જે ધર્મ વૃક્ષ મૂળ છે, અધ્યાત્મ મંદિર સ્તંભ છે. નિર્મલ વિચારો છે અને જ્યાં આચરણ નિર્દંભ છે. જેના વિના નવ પૂર્વ દર્પણ સાવ અભણ ગણાય છે. જેના વિનાનો ધર્મ કેવળ દેહ મળ કહેવાય છે. સમૃદ્ધિનો સુખ શાંતિનો સુસમાધિનો આધાર છે. રીમઝીમ વરસતો પ્રશમ રસનો વેગ અનરાધાર છે. જે કલ્પતરુ ચિંતામણીથી અધિક મહિમાવંત છે. નિર્ગ્રંથ ગુરુજીન કથિત ધર્મ સુદેવ જ્યાં અરિહંત છે. જેના પ્રભાવે જીવનમાંથી પાપ દૂરે થાય છે. જેના પ્રભાવે પરમ શાંતિ જીવનમાં છલકાય છે. વિખ્યાતમાં અંધકાર છે, સમ્યક સૂર્ય પ્રકાશ છે. વિખ્યાત દોષ વિકાસ છે, સમ્યક દોષ વિનાશ છે. સમ્યક મયણાને મળ્યું, શ્રીપાદને મયણા મળી. સમ્યકથી શ્રીપાદ મયણાની સકલ આશા ફળી. સમ્યક શ્રી સુલસાકને નિશ્ચલ અને નિર્મલ હતું. जिन वचन एक ज सत्य छे आस्तिक्य आज्ञा चढ़कतुं मोक्षे रमे छे मन अने संसार मां छे भक्त तन सम्यक्त्व जेना हृदय माटे नु निकट मुक्ति गमन ते एक सम्यक दर्शन हरिहरि नवपयारि जायिताहिय कमल मज्जम्मि श्रीसिद्ध चक्रमाहपं उत्तमं किं इजंते परम सहायक निवासी हरिहम आदि नवपदमय श्री सिद्ध चक्र भगवंतनी शाश्वती होळीना महामंगलकारी दिवसो चालू छे। आजे एनो छठो दिवस। गत 5 दिवसों दरमियान आपणे हरिहंत निषिद्ध पदनी आराधना द्वारा सुदेव तत्वनी आराधना करी, पछी आचार्य उपाध्याय अने साधु पदनी आराधना द्वारा सुगुरु तत्वनी आराधना करी अने हवे आजथी सम्यक दर्शन दान चारित्र तप आचार पदों द्वारा सुधर्म तत्वनी विशिष्ट आराधना करवानी छे। आजे छे छठो सम्यक दर्शन पद। सम्यक दर्शन वगर साची भाव साधुता उपाध्यायपणु के आचार्यपणु के हरिहत के सिद्धपणु पण प्राप्त थई शके नहीं। सम्यक दर्शन गेट वे ऑफ पंच परमेष्ठी कहो कि गेट वे ऑफ नवपद कहूँ तो चाले। गेट वे ऑफ इंडिया गेट वे ऑफ नवपद अथवा पंच परमेष्ठी कहो तो सम्यक दर्शन छे। सम्यक दर्शन विनानु ज्ञान भले नव पूरो भणेलुं होय तोय पण आमां अभण गणाय छे। नव पूर्वनी पण साव अभण गणाय छे। जेना विना नव पूर्व धर पण साव अभण એટલે અજ્ઞાની કહેવાય। નવ પૂર્વ પણ જેના વિના ચોખ્ખું છતાં ચારિત્ર નિષ્ફળ જાય છે। ગમે એટલું શુદ્ધ ચારિત્ર બાહ્ય વ્યવહાર ચારિત્ર પાડતો હોય, ગમ કોજવું પ્રમાણવું પાંચ સમિતિ વગેરે બરાબર પાડતો હોય છતાં પણ એ મોક્ષદાયક બનતું નથી, નિષ્ફળ જાય છે। એમ કહ્યું જેના વિનાનો ધર્મ પણ કેવળ દેહ મળ એટલે મેલ જાણે કહેવાય છે। કાય કષ્ટરૂપ કહેવાય છે। તપ પણ કાય ક્લેશ કહેવાય।
એવું આ સમ્યક દર્શન એવું અદ્ભુત પદ છે ખરેખર. તો સમ્યક દર્શનની હાજી 9:30 પૂર્વ પછી અવશ્ય બે સમ્યક દર્શન થાય જ. એટલા માટે 9 પૂર્વ કે 10 પૂર્વ કે 14 પૂર્વ કહેતા નથી. તો આવું સમ્યક દર્શન એટલે મોક્ષનો વિઝા, મુક્તિની રિઝર્વેશન ટિકિટ જાણે સમ્યક દર્શન એટલે થોડા જ ભાવમાં મોક્ષ તમારો એકદમ નક્કી થઈ જાય. તો જે ચારિત્ર નિષ્ફળ થઈને શિવ સુખને નવી આપે તે સમ્યક દર્શનનું કારણ જ્ઞાન સકલ દુઃખ કાપે. તો આવું અદ્ભુત સમ્યક દર્શન આપણે શબ્દનો અર્થ વિચાર કરીએ. સમ્યક એટલે સાચું અને સારું, દર્શન એટલે જોવું અથવા દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એટલે કે જે વસ્તુ કે જે પદાર્થ જે સ્વરૂપે હોય તેને તે સ્વરૂપે જોવું, એટલે કે માનવું, સ્વીકારવું, શ્રદ્ધા કરવી. વ્યવહારિક દાખલાઓથી આપણે સમજીએ કે સમ્યક દર્શન અને મિથ્યા દર્શન કોને કહેવાય. પેલા હરણિયાને ઉનાળામાં રણમાં જે પાણીનો આભાસ થાય એ કેવું દર્શન કહેવાય? મિથ્યા દર્શન. સમ્યક દર્શનનો ઓપોઝિશન દોષ છે મિથ્યા દર્શન કે મિથ્યાત્વ. જે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપે દેખાય, એનાથી કોઈ જુદી કે વિપરીત સ્વરૂપે દેખાય, એને મિથ્યા દર્શન કે મિથ્યાત્વ કહેવાય. હોય ચાંદીનો ચમકતો બૂચ, ચાંદી નહીં પણ બાટલીનો બૂચ, અને ઓલા સરદારજીને દેખાયું કે ચાંદીનો ટુકડો પડ્યો છે એટલે ઉપરના માળથી દોડતા નીચે આવ્યા. રસ્તા ઉપર ચાંદીનો ઓલો બાટલીનો બૂચ પડ્યો તો એલ્યુમિનિયમનો ચમકતો હતો તડકામાં. એમને લાગે કે આ ચાંદીનો ટુકડો છે, બીજો કોઈ લઈ લે નથી, જલ્દી જઈને લઈ લો. ત્યાં દોડતા બહુ ઉપરના માળે હતા, હાંકતા લિફ્ટ બંધ થઈ ગયો છે. ફટાફટ પહોંચે છે. જ્યાં નજીક જઈને જોયું તો સાપીના પાટિયા બેસી ગયા. અરે બાપ રે, આ તો બાટલીનું બૂચ છે એલ્યુમિનિયમનું, એમાં ચાંદીનું ભ્રમ થયા. આ ભ્રાંતિ કહેવાય, ભ્રમણા કહેવાય, મિથ્યાત્વ કે મિથ્યા દર્શન કહેવાય. જે વસ્તુ જે સ્વરૂપે હોય એ સ્વરૂપે દેખાય તો સમ્યક દર્શન, સાચું દર્શન. આ વ્યવહારિક દાખલાઓ અત્યારે છે. રેલવેના પાટા એવા હોય છે, સમાંતર હોય છે, પણ આમ બહુ નજર કરી તો લાગે કે જાણે આમ નજીકમાં આવી રહ્યા છે એકબીજાને. આથી મિથ્યા દર્શન, ભ્રાંત દર્શન. બરોબર. સૂર્યચંદ્ર કેટલા મોટા છે, તારાઓ આપણને તારા આટલા દેખાય, એટલા છે, બહુ વિશાળ છે, પણ આપણી દ્રષ્ટિની મર્યાદા હોવાને કારણે આપણને નાનકડા દેખાય છે. તો આ વ્યવહારિક દ્રષ્ટિએ મિથ્યા દર્શનના દાખલા થયા, ભ્રાંતિના દાખલા થયા. અને કાચને કાચ સ્વરૂપે છે, પિત્તળ સ્વરૂપે, સોનાને સોના સ્વરૂપે જોયું તો એ વ્યવહારિક દ્રષ્ટિએ સાચું દર્શન થયું કહેવાય. આપણે તો મુખ્યત્વે પોતાની જાત માટે વિચારવાનું છે. આપણે કોણ છીએ? ખરેખર મૂળ સ્વરૂપે આત્મા છીએ. પણ અત્યારથી શું છેડી માની બેઠા છે પોતાની જાત? આ શરીર જળ એવું, આ દાસવંત એવું આ શરીર, એને આપણે પોતાની જાત માની બેઠા છીએ. અને અનાદિકાળથી આ મોટી ભૂલ બ્લન્ડર કહેવાય, મિસ્ટેક. નાની ભૂલને મિસ્ટેક કહેવાય, મોટી ભૂલને બ્લન્ડર કહેવાય. અને એ મોટી ભૂલમાંથી પછી નાની અનેક ભૂલોનો પરિવાર જન્મ પામે. બરોબર. આ મોટું મૂળ મિથ્યાત્વ આ છે. શરીરને પોતાની જાત માનવી, શરીરને મળેલું નામ એને પોતાનું નામ માનવું, શરીરનું આ જે રૂપ ઉદ્ગલનું એને પોતે અરૂપી આત્મા હોવા છતાં પોતાની જાતને કાળોને, ઘોરોને, ફીંગણોને, ઊંચોને, લાંબોને વગેરે માને તો આ મૂળ મોટું મિથ્યાત્વ. અને એના કારણે પછી સંસારમાં જ્ઞાનીઓ કહે છે સુખ જરાય સંસાર કેવું છે જ્ઞાનીની દ્રષ્ટિએ? દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બંધે. અને આપણને તો જાણે સુખનો મહાસાગર લાગે છે સંસાર, નહીં? એટલે છૂટવાનું મન થતું નથી. જ્ઞાનીઓ પછી ઉદ્ગલમાં સુખ નથી, સુખ આત્મામાં છે. આપણને ખાવા પીવામાં, જોવામાં, હરવા ફરવામાં, ભોગવવાના પાંચ ઇન્દ્રિયો વિષયો ભોગવવામાં સુખની ભ્રાંતિ થાય છે. આ મિથ્યાત્વ. આવી રીતે મિથ્યાત્વના અનેક પ્રકાર. મૂળ તો આ કે શરીરને પોતાની જાત માનવી. બરોબર. તો અને ભગવાન તરીકે સર્વદોષ રહિત, સર્વગુણ સંપન્ન હોય એ પરમાત્મા કહી શકાય. એની બદલે અનેક મિથ્યા દ્રષ્ટિ દેવ દેવીઓ આજે ભગવાન તરીકે પૂજાય છે. તો આ મોટું દેવ સંબંધી મિથ્યાત્વ. એવી રીતે ગુરુ સંબંધી મિથ્યાત્વ. આરંભ પરિગ્રહ આદિથી યુક્ત હોય અને છતાં એ સદગુરુ તરીકે ઓળખાતા હોય તો એ મિથ્યાત્વ. અને
એવી રીતે જેમાં જે સમસ્ત આત્મા એ પ્રવૃત્તેલો હોય, સર્વજ્ઞ આત્મા એ પ્રવૃત્તેલો ન હોય, એવા આત્માઓ પ્રવૃત્તેલો જે ધર્મ જેમાં ઘણી વખત હિંસક જન્મયાગાદીનું પણ વિધાન હોય તો એ મિથ્યા ધર્મ, અને કેવડી પ્રવૃત્તિ ધર્મ હોય તે સમ્યક ધર્મ. તો એ રીતે સુદેવ, સુગુરુ, સુધર્મ એની ઘણા ઉપેક્ષા કરી અને એનાથી વિપરીત લક્ષણવાળા કુદેવ ગુરુ ધર્મ એની પાછળ કાગળ બને તો આ વ્યવહારિક દ્રષ્ટિએ મિથ્યાત્વ. અને સુદેવ, સુગુરુ, સુધર્મ એને એકદમ સમર્પિત હોય તો એ થયું વ્યવહારિક દ્રષ્ટિએ સમ્યક્ત્વ. પછી આ પોતાની જાત વિશે, જગત વિશે અને જગતપતિ વિશે જે ભ્રાંત માન્યતા હોય એ મિથ્યાત્વ. અને આ ત્રણેયને લગતી સમ્યક માન્યતા એ સમ્યક્ત્વ, એ વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય. બરોબર, આ પાયો છે. વ્યવહાર સમ્યક્ત્વ એ પાયો છે. અને પારમાર્થિક સમ્યક્ત્વ અથવા નિશ્ચય સમ્યક્ત્વ એ ખરેખર મેલ છે. બરોબર, પણ પહેલા પાયા વગર મેલ થાય નહીં. એટલે પહેલા સુદેવ ગુરુ ધર્મ ઉપર અનન્ય શ્રદ્ધારૂપ જે વ્યવહાર સંકેત, સમ્યક તત્વ કહો, સમ્યક દર્શન કહો કે સંકિત કહો, આ ત્રણેય એકબીજા પર્યાયવાચક શબ્દો છે. બરોબર, તો અનાદિકાળથી આ શરીરને આપણે પોતાની જાત માનતા આવ્યા. આ મોટું મૂળ મિથ્યાત્વ છે. જ્યાં સુધી એ ટળે નહીં ત્યાં સુધી આગળ વિકાસ થાય, આત્માનો મોક્ષ માર્ગમાં વિકાસ થઈ શકે નહીં. સમ્યક્ત્વ પહેલા આના ભવોમાં એ ભલે રાજા બન્યો હોય, મહારાજા બન્યો હોય, મંત્રીશ્રી બન્યો હોય, નગર શ્રેષ્ઠી ઉદ્યોગપતિ બન્યો હોય, દેવતા બન્યો હોય, ઇન્દ્રનવ નહીં કહો કે ઇન્દ્ર સંદેશીઓ છે, તો એ બધા ભવોની કોઈ ગણતરી નથી. ત્યારથી પહેલું સમ્યક દર્શન પામે ત્યારથી જ ભવોની, તીર્થંકર ભવોના પણ ભાવોની ગણતરી ત્યાર પછી થાય છે. મહાવીર સ્વામીના કેટલા ભાવ કહેવાય છે? 27. ઋષભદેવના 13, શાંતિનાથ ભગવાનના, શાંતિ પ્રભુના, જગીશ આ પૂજામાં આવે છે ને, પાર્શ્વનાથના 10, નેમના નિધાન 9, શેષજીના 3 હજાર, બાકીના તીર્થંકરોના 3 ભાવ સંકેત આપી પછી બીજે ભાવે મોક્ષ. તો એ પહેલાના ભાવોની ભલે ગમે એટલા ઊંચી વ્યવહારમાં કોઈ પડીને પામેલા હોય તો પણ એની કોઈ ગણતરી થતી નથી. અને સંકેત પામ્યા પછી કદાચ નરકમાં પણ ગયા હોય, કદાચ વાઘ, સિંહ જેવી કે તેજને પણ મનુ પામ્યા હોય તો પણ એ ભાવોની ગણતરી થાય છે. ભગવાનના 27 સિંહ પણ બન્યા છે, નરકમાં પણ ગયા છે, તો છતાં પણ 27 ભાવોમાં એની ગણતરી થાય છે. એ પહેલાના ભાવોમાં પણ 27 ભાવથી પહેલા રાજા મહારાજા વગેરે બન્યા છે, છતાં પણ એની ગણતરી થતી નથી. તો સમ્યક તો એ એકડો છે, બાકીની બાકીના બધી આરાધનાઓ એ મીંડા તુલ્ય છે. એટલે આપણા આ જીવનનું ખરેખર ગોલ એટલે લક્ષ્ય અથવા ધ્યેય અથવા મંજિલ શું હોવું જોઈએ? કે મારી જલ્દીમાં જલ્દી સમ્યક દર્શન, સમ્યક્ત્વ કે સંકેત પામવું છે. આગલા ભોગોમાં આપણા ચારિત્ર કેમ નિષ્ફળ ગયા? સમ્યક દર્શનના અભાવે નિષ્ફળ ગયા છે. વ્યવહાર સંકેત પામ્યા પણ નિશ્ચય સંકેતનો લક્ષ્ય રહ્યો નહીં. કદાચ લક્ષ્ય શરૂઆતમાં હોય પણ વળી પાછો ફંટાઈ ગયા બીજી માર્ગે, અને માત્ર થોડી ઘણી ઉપરછલી આરાધનાઓ, ધર્મક્રિયાઓ કરીને આપણે સંતોષ માનીને અટકી ગયા. માટે ભોગાભૂપતિ કે ચરવડા આદિના મેરુ પર્વત જેટલા જ્ઞાનીઓ કે ઢગલા થઈ ગયા. મૂળ કારણ પારમાર્થિક સમ્યક દર્શન, એટલે કે શરીરથી ભિન્ન આત્મા તરીકેનું જે આપણું અસ્તિત્વ છે એનો અનુભવ ન કરી શક્યા. શાસ્ત્રોથી વાંચ્યું, સમજ્યું, વિચાર્યું, બોલ્યા, બધું કર્યું, પણ સાધના કરવા દ્વારા, વિકલ્પ દશા પામવા દ્વારા એ ગ્રંથિ ભેદ કરીને, રાગદ્વેષની ચીકણી ગાંઠને ભેદીને એ વિકલ્પ દશા દ્વારા અપૂર્વકરણ વગેરે કરીને સમ્યક દર્શન એટલે આત્માનો અનુભવ, એની ઝલક ભલે ને વીજળીના ઝબકારા જેટલા સમય માટે કાં ન હોય તો પણ શાસ્ત્રકારો કહે છે અંતો મુહૂર્ત વિત્તમપી, અંતર્મુહૂર્ત એટલે આમ થોડી સેકન્ડો માટે, ક્ષણવાર માટે પણ સમ્યક્તની જીવન સ્પર્શ હાસ્યમ બુદ્ધ જેહી સંમત્તમ નવતત્વની જાતા છે. આગળ બોલો. અંતો મુહૂર્ત વિત્તમપી હાસ્યમ બુદ્ધ જેહી સંમત્તમ. બોલો, બેનમાં આવડે કઈ ને નવતત્વ એ સીમ અવઢ પુદ્ગલ પરિયત્તો જેવ સંસાર. ઓ અંતર્મુહૂર્ત માટે પણ જેમને આ સમ્યકની સ્પર્શ ન થયો, આ સ્પર્શ હાથથી સ્પર્શી શકાય એવું સમ્યક નથી. આત્માનો ગુણ છે, અનુભવ દશા છે, પણ મતલબ એની જે અનુભૂતિ અંતર્મુહૂર્ત એટલે નાનકડું આમ વીજળીના ઝબકારા બીજા પણ થયું હોય એટલી વાત ક્ષણવાર માટે પણ એ વિકલ્પ દશા દ્વારા પોતાના પરમ આનંદમય એવા આત્મ સ્વરૂપની ઝલકને ઝાંખી મળી હોય તો
પછી ભલે મિથ્યાત્વમાં ગયો હોય, પાછું ઉમી નાખી હોય, તો વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તી પણ કંઈક ઓછું એટલો સમય વધુમાં વધુ મેક્ઝિમમ આ તો રેર કેસમાં બને, બાકી તો મોટે ભાગે ગણતરીના થોડા ઘણા ભવોની અંદર આત્માનું મોક્ષ થઈ જાય એવું અદ્ભુત સમ્યક દર્શન આત્માનો આ મહત્વનો ગુણ છે. આત્માની એક વિશિષ્ટ અદ્ભુત દશા છે. જેમ સુખનો દુઃખનો અનુભવ થાય ને, આત્માના ગુણ આનંદ ગુણનો મુખ્યત્વે એમાં આમ તો સર્વગુણાંશ તે સમ્યક આત્માના જે અનંત ગુણો કહેવાય છે બધા ગુણોનો થોડો થોડો અંશ સ્વાદ એ દશામાં હોય છે. ભૂતકાળના અનંત ભવોમાં જે રાજા બન્યો, દેવતાગીરી બન્યો, છતાં પણ જે આનંદનો અનુભવ ન કરી શક્યો એ આનંદનો અનુભવ આ સમ્યક પામતી વખતે જીવને હોય છે. બરોબર, એવો અદ્ભુત આનંદ હોય. તો આ આપણા જીવનનું લક્ષ્ય અથવા ટાર્ગેટ બનવું જોઈએ. બરોબર, અને એને માટે નિરંતર અંતર્મુખ થઈ અને નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરવો જોઈએ. અલબત્ત એ થોડી વાર માટે અભ્યાસ કરો, પણ બાકીના જે કલાકો હોય 23 કલાકે 23.5 કલાક એ પણ પાછું એને અનુરૂપ જીવન જીવવું જોઈએ. બને એટલા પાપો ઓછા થવા જોઈએ. બને એટલા ચારેક કસાયો ક્રોધ માન માયા લોભ એ ઉત્તરોત્તર પાતળા પડતા જવા જોઈએ. વિષયો પ્રત્યે પણ ઉદાસીન ભાવ કે વૈરાગ્ય ભાવ ઉત્તરોત્તર વધવું જોઈએ. આ રીતે જીવન જીવા બાકીના કલાકોમાં તો થોડી ઘણી વાર પણ જે તમે ત્રણ વૃત્તિનો અભ્યાસ કરો, નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરો, એ આગળ જતાં સફળ અને સાર્થક થઈ શકે. બાકી મને 5 કલાક અડધો કલાક આમ ધ્યાનમાં આમ બેસો આંખો બંધ કરીને બાકીના કલાકોમાં જેમ તેમ ગમે એવું બેફામ જીવન જીવાતું હોય તો પછી એમ કંઈ સમય કોઈ એટલું સહેલું અને સસ્તું પણ નથી. આમ નાનીઓ કે સહેલામાં સહેલું પડે છે અને અઘરામાં અઘરું પણ આપણી અજ્ઞાનતાને કારણે અઘરામાં અઘરું લાગે છે ને આપણને. હા, કંઈક કરવું હોય શરીરથી ખૂબ મહેનત કરવાની હોય, જમવાનું હકાવ કરી હોય, છરી પાડમાં રોજના 15-17 કિલોમીટરનો વ્યાજ વગેરે કરવો હોય એ આપણને સહેલું લાગે છે નહીં. એટલું અઘરું આપણે કાંઈ જ ન કરવું ને માત્ર શાંત બેસવું, દ્રષ્ટા ભાવી માત્ર પોતાના પરિણામોને જોયા કરવાનું એ આપણને અઘરું લાગે છે. બરોબર, એ તો સહેલું છે. આ કંઈ જ કરવાનું નથી, માત્ર પોતાની જાતને જોવાનું છે, પોતાના પરિણામોને અધ્યવસાયોને ભાવનું અવલોકન માત્ર કરવાનું છે. છતાં અનાદિકાળથી આપણે એટલા બધા બહિર્મુખ થઈને જીવ્યા છીએ જેને કારણે હવે આપણે અંતર્મુખ થવું એટલે બહુ જાણે અઘરું અને મહાભારત જેવું કામ લાગે છે ને. નાનીઓ કીધું સલાહના સહેલું છે, ક્યાંય બહાર જવાની જરૂર નથી, કાયાથી પણ કશું કરવાની જરૂર નથી, વાણીથી કશું બોલવાની જરૂર નથી. આ ચૂપચાપ ચૂપ થવાનું છે, માત્ર શાંત ઉપશાંત પ્રશાંત થઈને કરવાનું કાંઈ નથી પણ ઠરવાનું છે. કરો છો અભ્યાસ? કેટલા જણા કરો છો? થોડીક વાર 10 મિનિટ પણ કરો છો? વિલભાઈ, હા, વચમાં કંઈક સંઘ આવ્યા હતા, એને નિયમ પણ આપ્યો હતો. કયો સંઘ આવ્યો હતો? હા, દાદરનો સંઘ આવ્યો હતો અને એ વખતે આપણામાંથી કંઈક બેઠા છે. રોજ મિનિમમ 10 મિનિટ પણ 5 મિનિટ ભલે શરૂઆત 10 મિનિટ ચાલો ને. આ રીતે 3 ભક્તિનો અભ્યાસ કરવાનો, ધીરે ધીરે 1 મિનિટ વધારવાની. એમ કરતાં 10, 15, 20, 25 મિનિટ, અડધો કલાક, વધુમાં વધુ 2 કરો. 48 મિનિટનું સામાયિક કહેવાય ને, એક સામાયિક સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવાનું. અથવા તમે સામાયિક તો બધા લગભગ કરતા હશો ને, પ્રતિક્રમણ અલગ હો તો સામાયિક અલગ પાછું. તો એ જે સામાયિક કરો એમાં ભલે તમે શરૂઆતમાં કલાક અડધો કલાક કે 40-48 મિનિટમાંથી અડધો કલાક લાગવા એ 35 મિનિટ સ્વાધ્યાય કરો, જાપ કરો. છેલ્લી 10 મિનિટ જે હોય તે કાંઈ જ ન કરો. ચોપડી પણ બંધ કરી દેવાની, માળા પણ યોગ્ય સ્થાને મૂકી દેવાની અને અપાણ ઘોષિરાણ કાંઈ જ ન કરો. માત્ર પોતાના પરિણામો, અંદરના ભાવો કે અધ્યવસાયો એનું અવલોકન માત્ર કરવાનું, સાક્ષી ભાવે જોવાનું માત્ર. આટલું કરશો કે નહીં બધા? સાંભળ્યા પછી એનું કાંઈ તો એપ્લાય કરવો જોઈએ ને. એમને તમને વસ્તુ નહીં થઈ જાય. ગમે એટલા તીર્થોની યાત્રાઓ ભલે કરશું પણ સાથે એની સાથે આ અભ્યાસ કે લક્ષ્ય નહીં હોય તો નહીં થાય. તીર્થયાત્રા પણ એટલા માટે કરવાની હોય છે હકીકતમાં. તીર્થમાં એવું પવિત્ર વાયુમંડળ હોય ત્યાં પણ કોઈક શાંત એકાંત ખૂણામાં એકાંત ભગવાન પાસે શાંત બેસીને ઠરવાનો અભ્યાસ કરીએ તો આપણને ઘણું હેલ્પફુલ બને ત્યાંનું વાતાવરણ. પણ જો લક્ષ્ય જ ન હોય, માત્ર આમ બસ ઉપર બેન છે અપડાઉન કરીને સંતને આટલી યાત્રા કરી નાખી, 1 દિવસમાં 7 યાત્રા કરી, 9 યાત્રા કરી દીધી, આ આત્મવંચના જેવું તો કદાચ થઈ જાય તો નવાઈ નહીં. આ બધું કરીને પણ જીવનમાં કેટલી અંશે ઠર્યા, કેટલા શાંત પ્રશાંત ઉપશાંત બન્યા, વિચારો અને વિકારો અને વિકલ્પો કેટલા ઓછા થયા. એ રીતે માપવું જોઈએ પોતાની નવાણું યાત્રા.
એ છગાવની પ્રદક્ષિણા, એ પાલિતાણાનો ચાતુર્મા, એ બધું કર્યા પછી આ રીતે આત્મનિરીક્ષણ સર્વૈયું કાઢવું જોઈએ. 1.5 કે 2.5 મહિનામાં ભગવાનની યાત્રા કરી, વર્ષો સુધી કે આખું ચોમાસું 4 મહિના પણ રહ્યા, સારી વાત છે ભલે, પણ માત્ર બસ પછી વ્યાખ્યાન સાંભળ્યું, તળેટીએ સંત સાથે ગયા, જયપુરનું કર્યું, વિકાસના ઘેરે ગયા અને સંતોષ માની લીધું, પણ જો અંદરમાં વિકારો અને વિકલ્પો ઓછા ન થયા હોય, શાંત બેસવામાં આનો અભ્યાસ ન થયો હોય, એ વાતમાં થોડીક મિનિટો ધીરે ધીરે વધારતા 2 ઘડી સુધી બસ અપારણ, કોઈ બાહ્ય આલંબન નહીં, પુસ્તક પણ નહીં, માળા પણ નહીં, સીધું બસ પોતાના પરિણામોનું અવલોકન કરતા રહે, બીજું કાંઈ કરવું નહીં. અભ્યાસ કરજો ધીરે ધીરે, બરોબર. ઘણા ભાગ્યશાળી રોજના બેસાવતા 3 સામાયિક કરે, કોઈ મોટું બેસાવે 8 સામાયિકનું કરે, બહુ સારી વાત છે, પણ એ સાથે સાથે આ લક્ષ્ય જરૂર હોવો જોઈએ, અને એ રીતે થોડી ઘણી વાર માટે પણ શું હોવું જોઈએ? અભ્યાસ હોવો જોઈએ, તો આ બધું આપણું બાહ્ય સાર્થક થાય, બરોબર. ફરીથી ભિન્ન સ્વાનુભૂતિ, એ જ સમ્યક દર્શન. એક પુસ્તકમાં ચેપ્ટરનું નામ છે સ્વાનુભૂતિ, સ્વ એટલે આત્મા પોતે, એની અનુભૂતિ, અનુભવ, એ જ સમ્યક દર્શન. આ વ્યાખ્યા બરાબર મગજમાં બેસાડજો. ખાલી સુને ગુરુ ધર્મ ઉપરની શ્રદ્ધા કે જીન વચન ઉપરની શ્રદ્ધા સારી વાત છે, જો કે પણ એથી વ્યવહાર સમ્યક દર્શન છે, ત્યાં એટલામાં અટકી જવાનું નથી. જૈનપુરમાં જન્મ પર અનેક વાર આટલી વાર તારીખ લીધું એટલે જૈનપુરમાંથી જન્મ પર આટલી વાર ઘણી વાર પામ્યા આવીશું, અને જૈનપુરમાં જન્મ પામ્યા આવીશું ત્યારે સુદેવ ગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા પર થોડી ઘણી તો હશે, દીક્ષા લીધી ત્યારે તો વિશેષ પ્રકારે હશે કે નહીં, જીન વચન ઉપર પણ શ્રદ્ધા હશે, છતાં કેમ ઠેકાણું નથી પડ્યું? કે નિશ્ચય સમ્યક દર્શનનો લક્ષ્ય હતો નહીં, અને શરૂઆતમાં હતો તો પાછળથી ભૂલાઈ ગયો, અને માત્ર બાહ્ય શુભ અનુષ્ઠાનો કરી અને આપણે પુણ્ય બાંધી દીધું. સંતોષ અને એકવાર સ્વર્ગમાં પણ પેલા જઈ આવ્યા એના પ્રભાવે, પછી ત્યાંથી સીધા મોટે ભાગે પૃથ્વી કાય, અપકાય કે વનસ્પતિ કાય, મોટા ભાગના દેવતાઓ આ 3 ગતિમાં વધારે જાય. બાકીનામાંથી કેટલાક અતિરેન્જ પંચેન્દ્રિય બને, પશુ પક્ષી, અને બહુ થોડા દેવો એ મનુષ્ય ગતિમાં બીજા ભાવમાં જન્મ પામે. તો આવી વાત કહેવાય. એટલે બહુ ગંભીરતાથી શાંત બેસીને ફરી આ વિચારવાનું, પોતાની જાતને ઢંઢોળવાની જરૂર છે. એમ તો બહુ ગઈને થોડી રહી આપની માન, થોડામાં પણ થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન જીવન તો, આ એ ભગવાન જે છે એની પણ ભજો, અને સાથે સાથે અંદરમાં પણ ભગવાન બેઠા છે, થોડી એના ઉપર પણ એ તરફ નજર જરૂર કરો, એના દર્શન કરવા માટે, અનુભવ કરવા માટે પણ જરૂર અભ્યાસ કરો. ભલે હવે કદાચ મોટી ઉંમર થઈ ગઈ હોય અને એને કારણે જોઈએ એટલી શરીરની સ્થિરતા ન ટકતી હોય, થોડી વારે કમર દુખે, પગ દુખે, રીચળ દુખે, ઊંચા નીચા થવું પડતું હોય, તેમ છતાં પણ જેટલી શક્યતા હોય એટલો પણ નિયમિત અભ્યાસ કરશો ને, તો એ જે સંસ્કાર પણ છે નિયમિત કરવાના, એને કારણે આવતા ભાવમાં નાની ઉંમરથી આપણને એવા સંયોગો મળશે, એવા માતા પિતા, એવા નિમિત્ત કોઈ સારા મળી જશે, એવા કોઈ સદગુરુ મળી જશે, એવા આત્મજ્ઞાની, અને નાની ઉંમરથી તમે ધ્યાન કરવા લાગી જશો. પછી તો ચડતી લોહી હોય જાય ત્યારે જલ્દી અનુભવ થાય. એ વખતે જો આ લક્ષ્ય બંધાઈ જાય બરોબર, અને એ રીતે નિયમિત અભ્યાસ થાય તો જલ્દી થઈ શકે. આ વીરકુમાર જેવાને બહુ મોટો ચાન્સ છે. તો હા, પપ્પાને હવે થોડું કાંસ ઓછો કહેવાય, ઉંમર થઈ ગઈ ને, અમને બધાને ઓછો કહેવાય ત્યાં મોટી મારવાળાને, પણ છતાં નિરાશ થવાની જરૂર નથી. નારાયણપુરના ખીમજી બાપાને યાદ કરીએ, લગભગ 55 વર્ષની વનભાવ પ્રવેશ થઈ ગયો, 55 વર્ષની ઉંમરે કંઈક જાગ્યા, સંસારની અસારતા, સ્વાર્થમયતા વગેરે સમજાય, અને નોકરીમાંથી માંડ રજા 2 વર્ષ સુધી તો રકઝક ચાલી, એના શેઠ રજા આપતા નહોતા કોઈ રીતે, એટલી પ્રામાણિકતાથી પોતાની ડ્યુટી બજાવતા હતા. છેવટે ગમે તેમ કરીને પણ આવી ગયા. કચ્છમાં આવીને સાધના શરૂ કરી, ખેતરે ચાલ્યા જાય 2 કલાક સુધી કુદરતના ઘોડે નવકાર મહામંત્રો તાલબદ્ધ રીતે રાગપૂર્વક જાપ કરતા રહે. બાકીના સમયમાં આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન કરે, આનંદગંજી 24ના સ્તવનોના અર્થનું ચિંતન કરે, બીજા પણ એવા ગાનસાર વગેરેના વિવેચનનું વાંચન કરે, એકાદ ઠેકાણે ત્યાં ધ્યાન શિબિર પણ અટેન્ડ કરે, અને સાથે સાથે પ્રભુને પ્રાર્થના અને જપણ કરતા રહે. આ રીતે કરતાં ધીરે ધીરે જેમ જેમ અંદરના શુદ્ધિ થતી ગઈ, કસાયો ઘટતા ગયા, મન શાંત થતું ગયું, તેમ ધીરે ધીરે એમને અંદરમાંથી અનાહત નાદ, શરૂઆતમાં શું સંભળાય? અનાહત નાદ સંભળાય. आहत બે વસ્તુ અથડાઈને અવાજ થાય એ आहत નાદ કહેવાય. અથડાયા વિના અંદરથી જ દિવ્ય સંગીત. શરૂઆતમાં તો રાતના જે તમરા બોલે જીવતું હોય એનો અવાજ આવતો હોય એવો અવાજ સંભળાય. અને પછી ધીરે ધીરે જેમ જેમ અંતર્મુખ બનતો જાય, સાધના આગળ વધી જાય, એ
અનાથ નાદના પ્રકાર બદલાતા જાય. અંદરમાં વાંસળી વાગતી હોય, ક્યારેક વીણા વાગતી હોય, ક્યારેક તબલા વાગતા હોય, ઢોલક વાગતા હોય, ક્યારેક વેગ ગર્જના જેવો, ક્યારેક સમુદ્ર ગર્જના જેવો, આવો અલગ અલગ પ્રકારના લગભગ નવી પ્રકાર હોય છે અનાથ નાદના, એ સંભળાય. અને એવા મધુર હોય કે એની અંદર સહેલાઈથી આપણું ચિત્ત શાંત અને સ્થિર બનતું જાય. 24 કલાક પડે ડાક ચાલ્યા કરી શકાય, આપણને ઊંઘમાં પણ ખલેલ ન પહોંચાડે અને કોઈ કામકાજમાં ખલેલ ન પહોંચાડે. છે જ ખાલી આ ઉપયોગ જાય અંતરમાં ખ્યાલ આવે કે હા હમણાં એ નાદ ચાલુ છે. પછી ધીરે ધીરે જ્યોતિ એટલે પ્રકાશનો અનુભવ શરૂ થાય. આગના ચક્રમાં ધીરે ધીરે સફેદ રંગ દેખાય, ત્યારે પીળો કે લાલ વગેરે કલર દેખાય, ત્યારે આંખમાંથી પ્રકાશના કણિયા નીકળતા દેખાય, ત્યારે આગના એટલે આખા શરીરમાં પણ જાણે પ્રકાશનો અનુભવ થાય. કેટલાક આત્માઓ અહીંયા જ અટકી જાય, બસ મને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, મને સમ્યક દર્શન થઈ ગયું એમ માનીને અટકી જાય તો પછી ચૂકી જાય. આ તો માઇલસ્ટોન કિલોમીટરના પથ્થર કહેવાય, એ મંજિલ તો આગળ છે ભાઈ. સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે કોઈ દ્રશ્ય ન હોય, કોઈ અવાજ પણ ન હોય, પાંચેય ઇન્દ્રિયો અને છઠ્ઠું મન બિલકુલ જાણે એકદમ શાંત પ્રશાંત શાંત થઈ ગયા હોય. મન જાણે છે જ નહીં એવી અમન અવસ્થા, ઉન્મની અવસ્થા એ વખતે અનુભવમાં હોય, જેને તુરીય અવસ્થા, ચોથી અવસ્થા પણ કહે છે. આપણે અત્યારે વ્યવહારથી જાગૃત અવસ્થામાં છીએ, બરોબર ને? બરાબર છે ને? બધું જાગૃત છીએ. પછી બીજી આવે છે સ્વપ્ન અવસ્થા, તંદ્રાવસ્થા. હવે રાતના વહેલા ઉઠી ગયા ને એટલે ભૂલ નથી. તંદ્રાવસ્થામાં જોકા આવે, સ્વપ્ન દેખાય, પછી સુસુપ્તિ એટલે ગાઢ નિદ્રા આવી જાય, 10,000 આવી જાય. ભલે મને ધડાકા થાય તો ખબર ન પડે. તો આ 3 અવસ્થા તો આપણે અનુભવીએ છીએ, પણ એના કરતાં વિલક્ષણ એવી ચોથી અવસ્થા સમાધિની અવસ્થા હોય, તુરીય અવસ્થા થઈ છે. નિર્વિકલ્પ જેવી સ્થિતિ લગભગ હોય તો આ દિવ્ય પ્રકાશનો અનુભવ થાય તો ત્યાં પણ અટકવાનું નથી. સમ્યક તો થાય ત્યારે કોઈ બધા પ્રકાશ પણ સમી ગયું હોય, અનાજ નાદ પણ શાંત થઈ ગયો હોય, કેવળ નીરવ શાંતિનું મહાસાગર ચોમેર આખી દુનિયામાં ગાઢ શાંતિ સિવાય બીજું કશું જ નહીં. અને એમાં આપણે જાણે બીજી ગયા શાંતિના કે આનંદના મહાસાગરમાં ગરકાવ થઈ ગયા હોઈએ એવી અનુભૂતિ હોય. બરોબર? જરા કરી વાળો બધું અટકેની શરૂઆતમાં, પછી જેમ જેમ અભ્યાસ વધે તેમ ધીરે ધીરે સમય વધે. પણ વીજળીના ઝબકાના જેટલા સમય માટે પણ થાય ને એવો અનુભવ, તોય આપણું ઘણું બધું કામ થઈ જાય. ભાવ ભ્રમણ આપણું ઘણું બધું સીમિત થઈ જાય. ગાઢ જંગલમાં અમાવાસ્યાની અંધારી રાત્રિએ કોઈ મુસાફર બિચારો ખેવા ખાતો હોય, આમ તેમ રસ્તો ઝડતો ન હોય, માર્ગ સૂજે ન ઘોર રજનીમાં એ પ્રેમર જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉભા. ડગમગ તો પગ રાખતો સ્થિર મુજ દૂર નજર છો ન જાય, દૂર માર્ગ જોવા લોભ લગીરના એક ડગલું બસ થાય અમારે, એક ડગલું રસ થાય ભગવાન, એક રસ્તો જરા દેખાડો. અથવા બીજી એવી સુંદર કવિતાઓ હતી પહેલાના, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. કેટલાને આવડે છે આ કવિતા? આવડે છે? થોડી ઘણી આવડતી સ્કૂલમાં હશે, હવે થોડી ઘણી ભૂલાઈ ગઈ, થોડી ઘણી આવડે. આગળ શું છે ઓળો એવો? ચકમકલોડું ગસતા ગસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન કર્યો ન ખરી મહેનત મારી, મહાનલ એક જ દેખી. આધ્યાત્મિક પ્રાર્થના સંગતમાં હો. મહાઅનલ એની અગ્નિ ભગવાન કેવા છે કે વૈજ્ઞાનિક મોટા અગ્નિવાળા છે. મહાઅનલ એવું ભગવાન મને વધારે જોતું નથી આપણું એવું, અત્યારે ખાલી એક ચિનગારી આપો. અત્યારે તું ખાડ અંધારામાં ફાંકા મારી રહ્યો છું, મિથ્યાના અંધારામાં. એક ચિનગારી સમ્યક કરી છે આપી દો, છણવાર માટે મને આપી દો, વીજળીના ઝબકારા જેટલા સમય માટે. ચકમક લોઢું પહેલાના કાળમાં અગ્નિ પ્રગટાવવા માટે જેમ લાઇટર, વીજળીમાં લાઇટર આમ કરે લાઇટર, ચકમક લોઢું એટલે 2 પથ્થર એવા હોય એને ઘસવામાં આવે અને બાજુમાં કપાસ હોય, ચિનગારી જરે, આ કકોટિયા, અને ચિનગારી જરે અને ધૂળ હોય ઠંડી ઉઠી, એ રીતે અગ્નિ ઉપયોગ થતો હતો. પણ આખી જિંદગી મારી કચી નાખી આ ચકમક લોઢું ઘસતા, એટલે આ બધી બાહ્ય ક્રિયાઓ કરતા 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 પણ આત્માનું લક્ષ્ય નહોતો. એટલે અનુષ્ઠાનો કર્યા, ભૂમિ બાંધ્યું, પણ છતાં આત્માનું લક્ષ્ય સમ્યક દર્શનનું લક્ષ્ય નહોતું જોઈએ એવું. એટલે ખર્ચી જિંદગી આગળી આખી પણ જામગરી, એ સાધન જેવું છે જામગરી, જેમાં હજી તણખો પડ્યો નહીં, એટલે સમ્યકની ચિનગારી ઘટતી નહીં. ડફડી મહેનત મારી અને મારી આ મહેનત પડી નહીં. સમ્યક વિના આખી જિંદગી એમને હવે આપણી લગભગ પૂરી થવા આવી. એટલે ભગવાને તાકડીપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ, એક જ બે ચિનગારી. પછી આગળ શું છે?
ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી પણ ના સળગી એક સગડી ના સળગી એક સગડી મારી વાત વિપતની મારી મહાન એક જ દેવી ચાંદો સળગ્યો સૂર્ય તીર્થંકર ભગવાન થઈ ગયા સૂર્ય સમાન ને એવી ભગવાન એ ચંદ્રમા સમાન થઈ ગયા હતા એવી ભગવાન છતાં પણ અને સળગી આભ અટારી આકાશમાં કેટલા બધા તારાઓ જેમ ચમકતા હોય એમ અનેક બીજા આત્મા સમ્યક દર્શન પામી ગયા કોઈ દેશની સરળથી નિશ્ચયથી પામી ગયા પણ ના સળગી એક સગડી મારી સગડી હજુ પેટી નથી અને તો ધુમાડા નીકળે છે કોલસા ફૂંકો મારું છું કહું પણ ધુમાડા થાય છે હજી અગ્નિ પ્રગટે એટલે સમ્યક દર્શન હજી પ્રાપ્ત થતો નથી ઘણા પ્રયત્નો કરું છું પણ મનમાં એટલા બધા વિકલ્પોના ધુમાડા ઉઠે છે એટલે સમ્યક દર્શનની ચિંગારી પ્રકાશ એનો અનુભવ થતો નથી પછી શું કે છે આગળ ઠંડીમાં મુજ કાયા ખતરે ખૂટી ધીરજ મારી વિશ્વાનલ અધિકર માગું એક ચિહ્નધારી મહાનલ એક જ તે ચિહ્નધારી આ મિથ્યાત્વની ઠંડીમાં મારી કાયા ખતરે જોયું છું મને સમ્યકની અગ્નિ જોઈએ ફૂટી ધીરજ મારી હવે તો ધીરજ પર મારી ફૂટો આવી છે આખી જિંદગી એમને પાણીમાં રહી હે વિશ્વાનલ હે મહા અગ્નિ સૂર્ય કેવલદાની ભગવાન હું અધિક ન માગું તમારા કેવલદાનમાં કંઈ ખોટ નહીં આવે થોડુંક મને આપશો માગું એક ચિનગારી સમ્યક દર્શનની એક ચિનગારી તોય આપણું જીવન સફળ થઈ જાય ખરેખર ઘનઘોર અંધકારમાં જંગલમાં ભૂલો પડેલો મુસાફર ઠેબા ખાતો હોય છોકરો ખાતો હોય કાંકરા પગમાં લાગતા હોય લોહી નીકળતું હોય અને એવી સ્થિતિમાં અચાનક વીજળીનો ઝબકારો થાય અને એમાં એને રસ્તો દેખાઈ જાય આમ ફાંફા મારતો હતો રસ્તો મળતો નહોતો જ્યાં પ્રકાશ થયો એમાં રસ્તો દેખાય રસ્તો આમ જાય છે આમ તેમ ક્યાં ફાંફા મારે સાચી દિશા મળી ગઈ હવે હા સાચું શું અંદરમાં છે આત્મામાં પેલા સાંભળ્યું હતું વાંચ્યું હતું વિચાર્યું હતું પણ હજી અનુભવ થયો નહોતો પણ આ સમ્યક થાય એ વિકલ્પ દશા દ્વારા આત્માનો અનુભવ થાય એટલે સાચા સુખનો માર્ગ મળી જાય એ ખરેખર જ્ઞાનીઓએ કહ્યું છે કેટલું સચોટ છે સંસાર તો દુઃખ રૂપ એ દુઃખ ફલે દુઃખાનુબંધી છે સાચું સુખ આત્મામાં છે એ જ્ઞાનીઓ કહેતા હતા હા ઘૂંઘટ એ પટ ખોડ જે ત્યાં મિલે આ વિખ્યાતનો પડદો હટે આ ઘૂંઘટ હટે તો અંદરમાં આત્માનો અનુભવ થાય જેને નિશ્ચયથી સમ્યક દર્શન કહેવાય બરોબર હવે આપણા જીવનનો ખરેખર ભોળ બનવો જોઈએ એમથી સાંભળીને એમથી કાઢી નાખવા જેવું નથી ઓમ રીમ નમો ધનસણસનો જાપ કરતા આ ભાવના ભાવજો અને સમ્યક દ્રષ્ટિ આત્માઓને ભાવથી નમસ્કાર કરજો તો આવું આ સમ્યક દર્શન છે બરોબર તો આપણી વાત હતી પેલા ખીલજી બાપાની હા અનાથ પણ સંભળાવા લાગ્યા પછી જ્યોતિ પ્રકાશનો અનુભવ પણ થવા લાગ્યો અને તારીખવાર નોંધ કરી રાખી દે નોટબુકની અંદર આ તારીખે આવું અનુભવ થયો આ તારીખે આવું અનુભવ થયો અને આ નોટ બતાવી હતી અમારું ચોમાસું 2042માં આજથી 38 વર્ષ પહેલાં પેપર પર તૈયાર હતા પણ એનાથી પહેલાં જ્યારે અમારું 2042 38 વર્ષ પહેલાં હતી નાના સુપરાઇટમાં ચોમાસું હતું એ વખતે મારા ખાલી તે વેચા પણ ત્યાં હતા અને અવારનવાર મારી પાસે આવતા અને પોતાની નોટ અનુભવની એ એમને ખાસ બતાવી હતી આનંદ ગરબીની 24 અને પદો એના ઉપર પણ એમણે અનુભવ ગર્ભિત પોતાનું વિવેચન પણ લખેલું એ નોટો પણ બતાવેલી તો આ અનુભવ થયા છતાં પણ હજી એને સંતોષ નહોતો ભગવાનને કહે છે ભગવાન ધુમાડે બીજું નહીં સાહેબ પેટ પડ્યા પતિ જે આ અનાથ જ્ઞાન અને પ્રકાશથી પણ મને અંદરમાં નહીં જોઈએ એવી તૃપ્તિ થતી નથી મને તો આપની જે વિતરાગતા છે એની ઝલક જોઈએ સંપૂર્ણ વિતરાગતા ભલે એની આ કાળમાં શક્ય નથી નબળા સંદેહના કારણે પણ ઝલક તો મળે સમ્યક દર્શન એટલે હા કેવલદાની તીર્થંકર અને સિદ્ધ ભગવંતોને જે આનંદ હોય એની ક્વોલિટી એ જોઈએ સમ્યક દર્શન થાય ને તે વખતે જે સુખનો અનુભવ થાય આનંદનો એની ક્વોલિટી હા કેવલદાની કે તીર્થંકર કે સિદ્ધ ભગવંતોને જે આત્માનો આનંદ અનંત આનંદ હોય એવી ક્વોલિટી ક્વોન્ટિટીમાં ફરક હોય સમયમાં પણ ફરક હોય ક્ષણવાર એટલે કાયમ માટે અનુભવતા હોય આ એક ક્ષણવાર માટે અનુભવાયું છે અને ક્વોલિટી પણ એ જ હોય તમે આખો પેંડો ખાઓ રસગુલ્લો કે જે તમને ગુલાબજામુન જે ભાવતું હોય તે અને એનો એક નાનકડો ટુકડો ખાઓ તો સ્વાદ તો સુખ હોય ને આખો પેંડો રસગુલ્લો ખાઓ ને જે સ્વાદ હોય નાનકડા ટુકડાનો સ્વાદ એ જ હોય ક્વોન્ટિટીમાં બરાબર પ્રમાણમાં ફરક છે તો એવી રીતે સમ્યક દર્શન જ્યારે થાય આત્માનો અનુભવ જ્યારે થાય તો
એટલે સિદ્ધ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, કેવલી ભગવંતોને જે આત્માનો અનંત આનંદ કાયમ માટે અનુભવાતો હોય એ સવાર માટે પણ એ આનંદનો અનુભવ થાય. કારણ કે કહ્યું છે કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, સર્વ ગુણોનો અંશ, આત્માના અનંત ગુણોનો જે બધા ગુણોનો થોડો થોડો અંદર સ્વાદ આવી જાય એને સમ્યક્ત્વ કહ્યું છે. તો આ સમ્યક દર્શન શક્ય છે આ ભાવમાં. કેવળ જ્ઞાન કદાચ ધારણ કંઈ આ ભાવમાં શક્ય નથી, પણ સમ્યક દર્શન તો ચોક્કસપણે શક્ય છે. એ માટે એ જ આપણા જીવનનું ધ્યેય બનવું જોઈએ. દેવચંદ્રજી ઉપાધ્યાયજી ભગવાન જે હાલમાં મહાવીરદેવના કેવળ પ્રાણી તરીકે જીવી રહ્યા છે, એમણે પણ આ સમ્યક દર્શનનો મહત્વ સમજાવતા એક પદમાં કહ્યું કે સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિમાં. ચાર ગતિમાં રખડીએ છીએ શેના કારણે? સંકિત ન પામવાના કારણે. બાકી શું શું કર્યું છે આપણે આગળમાં? એ કહે છે આગળ કે ત્રસસ્થાવરતી કરુણાથી જીવન એક વિરાધ્યો, તીન કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગ ન લાગ્યો. સમકિત નવી લયો રે એ તો ભૂલ્યો ચતુર ગતિમાં. એટલી જીવ જેના કાળી જીવ દયા કાળી સાધુ પણ સ્વીકારીને અથવા કદાચ ત્યારે શ્રાવકપણાના પણ તમે જુઓ છો ને, એવું એક એક સમાજમાં આપે છે આપણા પંકજભાઈ, બરોબર, 17 સંન્યાસના પ્રમાણના પૂર્વક, બરોબર. તો આવી રીતે શ્રાવકપણામાં કે સાધુપણામાં ત્રસ અને સ્થાવર બધા જીવોની કરુણા કરી. ખાલી ત્રસ જીવોની, પૃથ્વી પાણી વાયુ અગ્નિ વનસ્પતિના જીવોને જરા પણ પીડા ન હતા એની માટે ખૂબ ખૂબ કાળજી રાખી. સારી વાત છે. પણ ત્રસ સ્થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો ને તીન કાળ સામાયિક કરતા. વિકાર સામાયિક કર્યું, સવાય બપોર સાંજ પ્રતિક્રમણ કર્યું, સામાયિક કર્યું, ઘોષિત કર્યું, બધું કર્યું, પણ શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. શુભ ઉપયોગ કર્યો, આપણે શુભ પ્રવૃત્તિઓ કરી, શુભ વિચારણા કરી, શુભ ભાવો પણ કર્યા. સમી જીવ કરું સાંસ્કૃતિક ત્રણેય લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળને મોક્ષ થાવ, આ શુભ ભાવો કહેવાય, કરવા યોગ્ય છે. પણ એટલાથી પણ અટકવાનું નથી. શુદ્ધ ઉપયોગનું લક્ષ્ય હોય. શુદ્ધ એટલે નિર્વિકલ્પ, અશુભ તો નહીં, શુભ પણ નહીં, કાંઈ જ વિચાર વિકલ્પ નહીં, માત્ર જોયા કરું અંદરમાં તાના ભાવોને, બસ કાંઈ કરવું, કોઈ વિચાર નહીં, શુભ પણ નહીં. એ ન કરી શક્યા. જીવોની રક્ષા માટે શુભ પરિણામ કર્યા, બરોબર, આ સમિતિ બરાબર પાડી. એ બધું કરવા પૂર્વ એની સાથે સાથે શુદ્ધ ઉપયોગનું લક્ષ્ય અને એની અનુભૂતિ સુધી પહોંચવાનું હતું, એ ન કરી શક્યા. માટે સંકિત નવી લઈ માટે તેથી રૂલ્યો ચતુર્ગતિ માહી. પછી બોલો તો આગળ જરા. જૂઠન બોલન કો વ્રતલીનો ચોરી કો પણ ત્યાગી, વ્યવહાર આદિક નિપુણ ભયો પણ અંતર દ્રષ્ટિ ન જાગી. સંકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માહી. હા, ખોટું ન બોલ્યો. હરિશ્ચંદ્રની જેવા કેવો સત્યવાદી વખણાય ને, યુધિષ્ઠિરને ધર્મ હરિશ્ચંદ્ર રાજા સત્ય વખણાય એવું વ્યવહાર સત્ય જ બરાબર પાડ્યું. જરાય મજાકમાં ખોટું ન બોલ્યા. ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી, આ ચાર મુખ્ય કારણ પાછળ બોલ્યા. એના કારણે જીવ ખોટું બોલે અથવા બોલાઈ જાય. પણ એકદમ કાળજી રાખી. ગમે એવી તકલીફ ભલે પડે, સાચું બોલવાને કારણે કસોટી થાય, પણ તો પણ ખોટું ન બોલ્યા. આટલું શુદ્ધ રીતે બીજું માર્ગ પાડી. હા, અને ત્રીજું મહાલ પણ એકદમ બરાબર રજા વગર કોઈ વસ્તુ કોઈ લીધી નહીં, એકદમ સારી રીતે ત્રીજું અચૌર્ય મહાલ પણ પાડ્યું. અને વ્યવહાર આદિક નિપુણ થયો. વ્યવહારમાં પણ એકદમ વ્યવહાર કુશળ બન્યો, બરાબર કોઈને જ મન દુઃખ ન થાય એ રીતે બધો વ્યવહાર કર્યો. તથા યોગ્ય રીતે ઉચિતનું પાલન કર્યું, પણ છતાં અંતર દ્રષ્ટિ ન જાગી. વ્યવહારમાં લોકો બધા લખાણ કરે, ફલાણા ભાઈ એટલે કેવું પડે, બહુ પ્રામાણિક, બહુ સુંદર જીવન, આ તે વગેરે, સત્યવાદી, પ્રમાણિક, બરોબર વગેરે ખરેખર એવું જીવન હોય, પણ છતાં અંતર દ્રષ્ટિ જો ન જાગી, માત્ર બાહ્ય લોકોની સર્ટિફિકેટમાં અટવાઈ ગયા, ફલાણા ભાઈ તો બહુ સારા, આપણે સંતોષમાં અટકી ગયા, તો સંકિત અંતર દ્રષ્ટિ વિના તો સંકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માહી. પછી આગળ બોલો જો. નિજ પરદા ત્યાગ જે કરે કે બ્રહ્મ વ્રત ધરલીનો, પણ સરદારિકતા ઓ પદ પાયો, નિજ કાર્ય નલિત જે સાધ્યો. સંકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માહી. સ્વડારા અને પરદારા બંનેનો ત્યાગ કરી આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યો સંપૂર્ણ. અને એકદમ સારામાં સારી રીતે આપવાની બાહ્ય દ્રષ્ટિએ એકદમ મનમાં કોઈ વિચાર કોઈ આવી ન જાય એની માટે કાળજી રાખી. નવ વાળનું બરાબર પાલન કર્યું બ્રહ્મચર્યના માટે. બીજે પર ત્યાગ જે તરીકે બ્રહ્મચર્ય વ્રતલીનો એમ નહીં, વ્રત નિયમ વ્રત લીધે બરાબર પાડી સારી રીતે. હા,
એ ઘડી કોઈના આસન બીજાના આસન પર બેઠા ને બધું નીચે દ્રષ્ટિ રાખી બધું સૌને પાણી બરાબર તો પણ સ્વર્ગાદિક વાકો ફળ પાડી અને એવા બ્રહ્મચર્યના કારણે સ્વર્ગનું ફળ મળ્યું. ચક્રવર્તીનો ઘોડો અને પરાણી બ્રહ્મચર્ય પાળવામાં આવે અને એના પ્રમાણે આઠમા વૈમાનિક દિવસો ઉત્પન્ન થઈ જાય પણ છતાં સ્વર્ગાદિક વાકો ફળ પાડી બીજું કાર્ય જ નથી શીખ્યું. આત્માનું કાર્ય તો આત્માનું લક્ષ્ય હોય, સમ્યક દર્શનનું લક્ષ્ય હોય તો થાય, નહીં તો બાહ્ય તમારી દ્રષ્ટિ બ્રહ્મચર્ય પાડે પુણ્ય બંધાય દેવલો મળી જાય પેલે ઉપરનો પણ સર્વાણી સંસાર કરી તોય અરે ભવચક્રનો આંટો નહીં એ કે ટળ્યો. સમ્યક દર્શન વિના સંસાર પરિભ્રમનો એક પણ આંટો ઓછો થશે નહીં એમ કહે છે. આ રીતે અનુક્રમે પાંચેય મહાવ્રતો પરિગ્રહ વગેરેનો પણ ત્યાગ કર્યો. ખૂબ સંતોષપૂર્વક અને જીવન જીવ્યો ઓછામાં ઓછી ચીજોથી બરાબર વૃત્તિ સંક્ષેપ કર્યું પણ તોય કે છે દેવ ચંદ્ર કહે યહ સર્વ. હવે આગળ ઘટામાં છે ભાઈ પરિગ્રહ ત્યાગ કરી અને જટા મુંડે શિવ મુંડો તો પછી છે જટાઓ રાખી આખા શરીરે ભસ્મનું વિલેપન કર્યું. આવું ઘણું કાય કષ્ટ કર્યું તો પણ કહે છે દેવ ચંદ્ર કહે યશ તો હમ બહુત બાર પર લીનો. આવું બધું તો આપણે ઘણી વખત હમણાં તો કહીએ છીએ કે ધર્મ આરાધના બહુ થોડી છે એના કરતાં અનેક બધી આકરી સૂક્ષ્મ શુદ્ધ કઠોર તારી દિનચર્યા આપણે પાડી બરાબર સાધુપણ કે શ્રાવકપણ પાડ્યું છતાં પણ દેવચંદ્ર કઈ યશ તો હમ બહુત બાર પર લીનો પણ સમકિત નવી રહ્યું રે એ તો ભૂલ્યો ચતુર્ગતિ વાણી. આ સાંભળીને નિરાશ કે હતાશ થવાની જરૂર નથી પણ જાગૃત થવાની જરૂર છે. થોડું ઘણું જે પણ કરીએ છીએ એનાથી સંતોષ માનીને બેસી છે તમે અમે આપણે બધા ભલે ભેગા આવી જઈએ જ્યાં સુધી મારી સાચી વાત છે પણ એને માટે સમર્પણ ભાવ જોઈએ, લક્ષ્ય તો આપણે હોવું જોઈએ ને. આવું સમ્યક દર્શન પામવાની શંકના હોય તો એને માટે આપણે સમ્યકના 3 લક્ષણ બતાવ્યા. સંકેત 67ની સજ્જાઈમાં સમ્યકના 3 લિંગ અને 5 લક્ષણો બતાવ્યા. 3 લિંગમાં એક તો 3 લિંગ સમકિત તણાજી રે પહેલો સુત અભિલાપ જેથી શ્રોતા રસ લહેજી જેવા સાકર દ્રાક્ષ રે પ્રાણી રે દરિયે સમકિત રંગ જીવ પામો સુખ અભંગ રે પ્રાણી રે દરિયે સમકિત રંગ. પહેલો લક્ષણ લિંગ શું? સુત અભિલાષ. જીનવાણી સુત એટલે સુત જ્ઞાન શ્રવણ. તમને જીનવાણી શ્રવણ કરવાનો અભિલાષા તીવ્ર અભિલાષા હોય કેવી રીતે જીનવાણી શ્રવણ કરે ટૂંકમાં દાખલો આપે છે કે તરુણ સુખી સ્ત્રી પરિવર્યો જી રે ચતુર સુણે સુરગીત તેથી રાગે અતિ ગણે જી રે ધર્મ સુણ્યાની રીત રે પ્રાણી રે ધરીએ શાંતિ તરંગ. તરુણ એટલે નવયુવાન 25 વર્ષનો હોય સુખી દરેક રીતે સુખી હોય સારી બદલની જેમ ધંધાની ચિંતા ન હોય માતા પિતા સંભાળતા હોય અને કમાવાની ચિંતા નહીં હોય જલસા કરવાના હોય આવી ધારો ચાકવાની હવેલી ધારો એ બધી એસી હોય અને પહેલાં પ્રમાણે 32 પત્નીઓ કે 8 પત્નીઓ હોય અને એ પણ બધી સુખી સ્ત્રી એની સ્ત્રી પણ કેવી હોય કરોડપતિ કે ઉદ્યોગપતિની એકની એક દીકરી હોય પછી ટાટા બિરલા અંબાણીની જેમ અને બધી વાતે ગુણવાન હોય સુશીલ હોય પતિવ્રતા હોય આજ્ઞાંકિત હોય સેવાભાવી હોય. અરુણ સુખી સ્ત્રી પરિવર્યોજી ચતુર. બંને જણા ચતુર હોય સંગીત કળાને બરાબર સમજનારા હોય સંગીતના તાલ સુર રાગ રાગીણી બધા એકદમ પારંગત હોય અને ચતુર સુણે સુરજી. અને આવા બંને જણા આના લગ્ન થયા હોય અને બંને જણા એર કન્ડિશન બાલ્કનીમાં બેસી કે બોક્સમાં બેસી અને સુરગીત દેવતાઈ સંગીત ગાંધર્વ સંગીત દેવતાનું વખણાય દેવતાઓમાં પણ ગાંધર્વ જેવું એનું ગીત અને સંગીત અને નૃત્ય ગીત વખણાય અને એની ફૂલ લાઈટ ઓર્કેસ્ટ્રા હોય ધારો કે સાંભળતા હોય બંને જણા કેટલી તન્મયતા હોય સાંભળવામાં કોઈ ચિંતા કે ટેન્શન નથી વાતાવરણ પણ અનુકૂળ છે તાજા લગ્ન એ પણ પ્રેમ લગ્ન થયા હોય પાછા અને દેવતાઈ સંગીત જોતા હોય સાંભળતા હોય કેટલી તન્મયતા હોય એમાં મજાની જેમ પેલું બજાવે બિન બજાવે અને સાપ પણ કેવું આમ દોડીને ઉઠે બિન આમ થાય તો આમ જોઈને આમ થાય તો આમ કરે. તેથી રાગે અતિ ગણેજી ધર્મ સુણ્યાની રીત રે પ્રાણી. એના કરતા એના જેવું નહીં એના કરતા પણ અતિ અત્યંત રાગ રસપૂર્વક તન્મયતાપૂર્વક તલ્લીન થઈને જીનવાની શ્રવણ કરે રોમાંચ ખડા થતા જાય. ગૌતમ સ્વામીની
ગૌતમ સ્વામી કેવી રીતે ભગવાનની વાણી સાંભળતા હતા ઉપદેશ માલામાં એનું વર્ણન આવે છે. દિવ્ય માણસો પોતે ભગવાનના પ્રથમ શિષ્યો, પ્રથમ ભણધર 50,000 કેવલજાની શિષ્યોના ગુરુ, પ્રાચાર, જ્ઞાનના ધારક, દ્વારસાંગીના રચયિતા હોવા છતાં અને ભગવાન 3 કલાકની એક ધારી દેશનામાં શું બોલવાના છે એ અગાઉથી અક્ષરશ, વાક્યશ નહીં, શબ્દશ નહીં, અક્ષરે અક્ષર જ્યારે ટેપ રેકોર્ડ થઈ ગયું અગાઉથી જાણે એવી રીતે તમને કહી શકે. એટલું જ્ઞાન હોવા છતાં પણ ભગવાનની વાણી જાણે પહેલી જ વાર જાણવા મળ્યું. એકદમ વિસ્મિત થઈને, આશ્ચર્યચકિત થઈને, વિસ્ફારિત નેત્રે, પ્રસન્નતા મુખ પર લાવી કરીને સૈવમ બનતે, સૈવમ ભગવાન આપણે કહ્યું છે બિલકુલ સત્ય છે, બિલકુલ બરાબર છે, એમ જ છે. વચમાં સુર પુરાવતા આવે ભૂલાઈ ગયું છે આપણા પદ્ધતિ. આપણામાં પહેલાના કાળમાં જીકારો આપે ને, જી હે હુકારો આપો, જી અનુમોદનાનું સુર પુરાવે. દિવ્ય માણસો જોઈ શકે, જાણે કે પહેલી જ વાર સાંભળતો હોય પણ ખબર જ હોય પોતાને પહેલા જ કંઈક નવું જાણવા મળ્યું હોય. એવી રીતે આશ્ચર્યના ભાવો અને આનંદના ભાવો વ્યક્ત કરવા પૂર્વક ગૌતમ સ્વામી ભગવાનની દેશના સાંભળતા હતા, જાણવા શકતા હતા. કારણ કે પહેલા પછી દો ત્યારે લટકાથી વચમાં ઓછા એક જવા કરી છે તમારે આંગળી ઊંચી કરવાની વેરબેલી બોલી જ નાખી આપણે. આ પહેલી જ વાર જાણે જાણતા સાંભળતા હોય એમાં આશ્ચર્યથી સાંભળ્યા. હા ઉભળક બેસીને શરૂઆતમાં આપણા બેઠા હતા પણ પંકજભાઈ ઉભળક બેસીને સવારના 5 જણ કરે વર્ધમાન સત્સંગ ઉભળક બેસીને. મૂળ પદ્ધતિ આ છે. અથવા ચૈત્યવંદનની મુદ્રામાં ડાબો નીચે ઊંચો કરી જમણા પગ ઉપર બેસવાનું, બંને હાથ જોડે અને આ રીતે ગુણવાનપૂર્વક જીવવાનું સેવન કરાય તો સમ્યક દ્રષ્ટિથી અથવા જેને સમ્યક્ત પામવાની તીવ્ર ઝંખના હોય એ જીનવાની સેવન આવી રુચિ રસપૂર્વક કરે. કદાચ વક્તા મધ્યમ હોય કે કદાચ સામાન્ય ભલે હોય પણ આખર તો ભગવાનની વાણી પોતાના ઘરનું તો કઈ કહેતા નથી ને, ભલે શબ્દો કે પોતાના હોય પણ ભાવ મૂળ જે છે પદાર્થો તો ભગવાનની વાણી કહી રહ્યા છે તો એના પ્રત્યે એટલું બહુમાન હોવું જોઈએ. બરોબર. એ બીજું લિંગ બતાવે છે. ધર્મ આ તો શ્રવણ થયું, સાંભળ્યા પછી એની સામે એની તારીફ ના છે. ધર્મ આચરણ કરવા માટે તીવ્ર પીપાસા હોય, એની એવી ભૂખ હોય. એ કહે છે કે ભૂખ્યો અટવી ઉતર્યો જીર જીમ વિજ દેવર ચમ ઈચ્છે તિમ જે ધર્મ ને જીરે તેજ બીજું લિંગર પ્રાણી રે દરિયે ચમકી કરમ. એવા સુંદર દ્રષ્ટાંતો ઉપમાઓ આપીને અલગ અલગ સરસ રાગો છે, દરેક રાગમાં અલગ અલગ રાગ પાછા. તરુણ નહીં, ભૂખ્યો અટવી ઉતર્યો જીમ દ્વિજ, દ્વિજ એટલે બ્રાહ્મણ. 2 વાર જેમ દ્વિજ અમે પણ જી કહેજો, 2 વાર દીક્ષા, નાની દીક્ષાની મોટી, અથવા પહેલી વાર સંસારમાં જન્મ થયો, બીજી વાર દીક્ષાની બીજો જન્મ થયા તો દ્વિજ એટલે બ્રાહ્મણ. એવો ભૂખ્યો અટવી ઉતર્યો, અટવી એટલે જંગલ મોટું. જે જમાનામાં આટલા બધા વાહનો નહોતા અને તેમાં યાર કે પરણ્યા પછી પહેલી વાર સાસરે જઈ રહ્યો છે, રસ્તામાં જંગલ આવી વસ્તુ ભૂલી ગયો, એની માટે આડું ઓરું ઘણું રખડવું પડ્યું, થાક લાગ્યો છે, કકોડીને ભૂખને તરસ લાગ્યા છે. અને એમ કરતાં જ્યારે સાસરે પહોંચે છે, સાસુજી તો હર પૂરા થઈ ગયા, વાટ જોતા હતા ત્યારે જમાઈ રાત પધારે ત્યારે એમની આગતા સ્વાગતા વગેરે કરું, હોબાળના લીધા, ગરમ પાણી પગ ધોયા, હાથ ધોવા બધું કર્યું અને પછી ઘરમાં ગરમ રસોઈ પોતે. એ પણ બ્રાહ્મણને શું બહુ ભાવે? લાડુ બહુ ભાવે, લચપત્તા લાડુ, અને ઘેબર બહુ ભાવે, સાચા ઘીના પ્યોર લચપત્તા લાડુ ઘેબર બનાવ્યા હતા સાસુજી પોતાના હાથે, પાછા નોકર ચાકર રસોઈયા મહારાજ દ્વારા નહીં. અને પોતે જાતે આગ્રહ કરી ખરીદી પીસી રહ્યા છે. જોડે જમાઈના જોડે શું હજી જો ને. ઓલાને તો ભાવતું તને વૈદ્ય બતાવ્યું, કપડીની ભૂખ લાગી હતી અને એની ત્યાં હોટ ફેવરિટ આઈટમ હતી આ ઘેરમાં. અને કેવો ખાય, કેવો ખાવામાં કેવી આવે, કેવો રસને આવે છે, મજા આવે, કેવો આનંદ આવે, કંટાળો આવે, થાક લાગે, આમ એને જોઈને બીજાને આમથી પાણી છૂટે. ઘેવર સનાતન સુબરકા ભરતા ભરતા ખાય ઘેવર. ઈચ્છે તીમ જે ધર્મ ને જી, એવા રસપૂર્વક આ ઘેવર ખાય ને બ્રાહ્મણ દેવતા થાક્યા પાક્યા ભૂખ્યા હોય અને એ ખાય મહિના કરતાં વધુ રસપૂર્વક એક એક ધર્મ આરાધનાની મોટી કોઈ પણ કરતાં કરતાં એટલો આનંદ બધી મજા આવે. એટલું ભાગ્યશાળી ભગવાને બતાવેલી ગણધરાની મહાપુરુષે બતાવેલી આરાધનાઓ અને એમણે ગૂંથેલા આપણા પવિત્ર મંત્રાક્ષરોને શબ્દો એક એક બધા ઝંકીન છે કે જાવન છે બધા નમો થોડો વગેરે એટલા રસ અને ભાવપૂર્વક એ બોલે અને એક એક ક્રિયા ખમાસને પણ કેવી રીતે એક રસ થાક ના કંટાળો ના આવે. આપણને થાય તો ક્યારે જલ્દી પૂરું કરે ભારે એ જરા કંટાળા આવીના થાક્યા આવીના બધા સંદાસા બરાબર સમાજી કરીને આપણે એટલી તન્મયતાથી કરે કે એમને મન ક્યાંય આગળ બહાર ભૂકા કે ભવિષ્ય કાળમાં જાય નહીં, વર્તમાન ક્ષણમાં તન્મય થઈને એમની દરેક આરાધના કરે અને આરાધના પૂરી થાય તત્કાળ અદ્ભુત ચિત્ત પ્રસન્નતાનો અનુભવ થાય.
આપણી આરાધના સમ્યક થઈ છે થર્મોમીટર છો ચિત્ત પ્રસન્નતા ધો ચિત્ત પ્રસન્નતા ચિત્ત પ્રસન્ન રે પૂજન નિરાશમાં જતી વખતે જે એના ભાવ કે પરિણામ હોય ચિત્તની દશા હોય એના કરતાં ભક્તિ કરીને પૂજા કરીને ચૈતન્ય વગેરે કરીને બહાર નીકળે એટલે આમ ચહેરા ઉપર એની પ્રસન્નતા અને આનંદ કોઈ ઓર જ હોય. આ બીજું લિંગ થયું સંકેત કોઈ પામ્યું અથવા તો પામ્યું હોય છે ને એની આવો ધર્મક્રિયામાં રુચિ અને રસ હોવા જોઈએ. કંટાળો ત્યારે જલ્દી ત્યારે પટ્ટે રહ્યા પટ્ટાઈ જો ને પછી તેમાં ત્યારે બધું પાકી પ્રતિક્રિયામાં ચોમાસી કે સમજવી હોય ત્યારે અહીંયા પટ્ટે એ નહીં ભજી કરું થાક લાગે નહીં એને 24 કલાક મને ઓછા લાગે એનું રસ અને રુચિપૂર્વક નાની મોટી પ્રત્યેક ધર્મ આરાધનાઓ કરે પેલું શ્રવણ હતું. પછી બીજી વાળી ધર્મક્રિયા કેવી રીતે રસપારું કરે અને હવે ત્રીજું લક્ષણ તમે જે કહ્યું તે આવે છે વૈયાવચ ગુરુદેવનું જીરે ત્રીજું લિંગ ઉડાર વિદ્યા સાધક તણી પરે જીરે આળસ નવી લગાર રે પ્રાણી રે દરિયે સતીકરણ. હા, જેને સમ્યક તો પામવું હોય તો એવા આત્મજ્ઞાની સદગુરુ ભગવાન તેની વૈયાવચ દરેક પ્રકારે સેવા ભક્તિ વિનય વૈયાવચ કેવી રીતે કરે વિદ્યા સાધક તણી પરે. કોઈની પાસે ચમત્કારી વિદ્યા હોય અદ્રશ્ય થવાની આકાશમાં ઉડવાની વગેરે વગેરે આવી બધી વિદ્યા હોય અને એ ધાર્મિક તમારે શીખવી હોય પેલા હજારમાં પેલા હરિજન શું કહેવાય એની પાસે એવી બધી વિદ્યા ઉન્નાનિકા અને અવનાનિકા અવના ચંદ્રાક પાસે અવનાનિકા બોલે ઝાડની ડાળી આંબાની અહીંયા નજીકમાં આવી જાય આંબા તોડી લે પછી ઉન્નાનિકા વિદ્યા બોલે સીધી પાછી ડાળી જ્યાં વિદ્યા બનાવી દે. આવી કોઈ પણ અવગણી અનેક વિદ્યાઓ લખી હોય છે અને એ ધાર્મિક ગુરુની પાસે છે અને એ આપણે પ્રાપ્ત કરવી છે તો એ ક્યારેક ખુશ થાય તો આ મળે ને આવી વિદ્યા એને ખુશ કરવા માટે કેટલી સેવા કરે વિયામત કરે બધું કરે કે ન કરે એમ જ્યારે આળસમાં ન કરે જરૂર પડતો આખી રાત જાગવું તો જાગે. મને યાદ આવ્યું શ્રીકાંત એક હરિજન પાસેથી એણે વિદ્યા શીખવી હતી હકીકતમાં એની પાસે એવી કોઈ મેરી વિદ્યા સિદ્ધ કરી હતી અને એને કારણે ઓલો શ્રીકાંત જઈ રહ્યો હતો મિત્રના લગ્નમાં અને ટ્રેનનો ટાઈમ થઈ ગયો તો ઉતાર જતો હતો રસ્તામાં લોકોનું ટોળું એ ભાઈ જગ્યા આપો મને જવું છે સાઈડની જગ્યા આપો ત્યારે ઓલો ટૂંકો ભગત કે છે એ ભાઈ જગ્યા આપો અને પોતાના મિત્રની કાણમાં જવાનું છે ત્યાં મિત્રની કાણમાં જતો હતો લગ્ન પ્રસંગે. હા, પણ એ વખતે કાંઈ હોય ચર્ચા કરવાનો ટાઈમ નહોતો ઉતાવળે ગયો ટ્રેન પકડી મગજમાં વિચાર ચાલે છે આવું કેમ થયું હશે. હા, અને ખરેખર જ્યાં પહોંચ્યો ને મિત્રના ઘરે જોયું બધું બધા રડી રહ્યા હતા ઢોર સળાઈની બદલે પોતાના રડવાનો અવાજ. હકીકતમાં એના મિત્રને એક સરપ્રાઈઝ થયો જેને લગ્ન થવાનો હતો ઉપાડ જે નથી હોય પણ તત્કાળ ગુજરી ગયો હતો. એની બધી અંતિમ વિધિ તો પતાવી જેમ કે ઝપાટે પાછો ઘરે આવે છે એને મનમાં ચટપટી થઈ આવી આ વિદ્યા મારે શીખવી છે. એ ખબર પડી ગઈ એને કે મિત્રની કાનમાં જઈ રહ્યો હતું જેવું લગ્ન પ્રસંગ નિમિત્તે સુતા પણ જાય છે હરિજન વાસમાં એને મળે છે કેમ ભાઈ તમારા જેવી ઉજળિયાત કોણ અને અમારે ત્યાં આવવું પડ્યું. હા, મને સમાચાર મૂક્યા તો હું આવી જા કે બીજી વાત મૂકો મને તમારી ઓલી વિદ્યા શીખવી છે જેના કારણે તમે કહી શક્યા કે મિત્રની કાનમાં અને ખરેખર એવું જ બન્યું. બોલો કે ભાઈ વાત બધી સાચી પણ રહેવાનું તમારું કામ નહીં તમે બધું ઉજળી કોમ કહેવા હા તો બેલી વિદ્યા કહેવાય. હા, સ્મશાનમાં જવું પડે કાળી ચોરસના અને અંધારી રાત્રે એકલા જવું પડે રાત્રિએ અને કેટલી બધી વિધિ કરવી પડે એમાં કેટલા બધા ઉત્સર્ગો થાય ભયંકર ગરામના દ્રશ્યો વગેરે આવે ભૂત પ્રેત પણ આવે એ વખતે ડરી જાઓ તો જાણવું પણ જોખમ માટે આ આગ મૂકી દો. પણ એને એટલી ચટપટી લાગી હતી એની ચટપટી સમ્યક દર્શનને કામ લાગે તો કામ થાય. મારે કેવું આ છે પેલું ઘણું નામ પાડે છે નહીં જે હોય તે હું બધું કરીશ મારી જવાબદારી તમે લખી આપો તમારા ઉપર કાંઈ નહીં મળી જાય છે મારે આ શીખવું જ છે. અને આખરી પહેલાં એ બધી સામગ્રી મંગાવી લીંબુ ને હળદના દાણા કાળો દોરો ને જે જે અહીં એવું બધું સિંદૂર મંગાવ્યું અને બધી વિધિ બતાવી કે આ રીતે કરવાનું. હા, ચિત્તા સળગતી હોય બાજુમાં એની બાજુમાં બેસવાનું આમ રાઉન્ડ કરવાનું એની અંદર બેસવાનું અગ્નિમાં ચિત્તાની અગ્નિ એમાં આછી જેવું હવન કરવાનું આ મંત્રનો જાપ કરવાનો. હા, અને જ્યારે પેલી દેવી હા વચમાં પણ ગમે એવા બિહારના દ્રશ્યો આવે હટવાનું નહીં ભાગવાનું નહીં એ તો મરી જઈશ. હા, ભૂત પ્રેત આવશે ડરવા પ્રયત્ન કરે ડરવાનું નહીં અને આ પડતું કુંડાળું છોડીને બહાર નીકળવાનું પણ નહીં. હા, અને જ્યારે આ બધું પાસ થઈશ પછી ત્યારે છેલ્લે તને ઓલી દેવી મેલી વિદ્યાની દેવી કહેશે કે માગે આપું તારા પ્રસન્ન કહે છું તો તારે માગવાનું નહીં તારે કહેવાનું પ્રગટ થા દર્શના પછી માગવું પછી જ માગજે પહેલાં નહીં માગતો. બધું કર્યું અને એ પ્રમાણે આને કર્યું. આ વિદ્યા શીખવી હતી તો એની માટે આ કંઈ નાની શરૂઆત થાય. હા, જો કાળી ચોરસની અંધારી રાત્રે સ્મશાનમાં જવાનું બળતી ચિત્તાની બાજુમાં બેસવું થયું. હા, એકલા જવાનું પાછું
હા, છતાં એ બધું આ સાહસ કરવા પણ તૈયાર થઈ ગયો. અને ખરેખર દેવી બિહારમાં ઘસે ઉપર આવ્યા. અંદરમાં ડર તો લાગે છે, પણ ત્યાં નૌકાર મંત્ર અંદરમાં જઈને તો આવી શીખા સત્ય ઘટના છે કેટલાક વર્ષો પહેલાની. મનમાં નૌકાર ચાલુ કરી દીધો. અને દેવી એ છે ભાઈ તારું પસંદ થઈ છે બાર એમનો માગું પ્રગટ થા. એ પ્રગટ કરવાની શું જરૂર છે? અને આખા દેશ જોઈ તો માની લે કે નહીં, મારા ગુરુ વિદ્યાર્થીઓએ ના પાડી છે. પ્રગટ થા પાસેથી ભેદ પડતો કરો. તો કેવી રીતે પ્રગટ થા? એને શું વાંધો છે? જે તું જે મંત્ર જપે છે ને અત્યારે તારો જે નૌકાર, એના કારણે તારી ચારે બાજુ એવું ઓરા સર્કલ તેજ અંદરમાં તું ભલે તને દેખાતું નથી પણ સૂક્ષ્મ તેજ પ્રગટ થઈ ગયું છે. અને એનું તેજ મારાથી ખમાયતું નથી, એટલે હું પ્રગટ ન થઈ શકું. એમ જ માગું તો માગ. અને શ્રીકાંત વિચારમાં પડ્યો, હો હું તો હજી કંઈ એકાગ્રતાથી નિયમ કંઈ ભણતો નથી, છતાં પણ આટલા નૌકારના પ્રભાવી પણ આવી સમર્થ દેવી પણ ડરે છે એનાથી. તો આવો મહામંત્ર નૌકાર મળ્યો એને છોડીને ત્યાં હું આ મેરી વિદ્યાની ભાંગમાં પડ્યો. દેવીને કહે છે જા, મારે કાંઈ જોઈતું નથી હોય તો પછી પ્રગટ ન થવું હોય તો ત્યાં હવે હું જાણ થયું છે, હું ત્યાં વિધિ કરી એનાથી બંધાઈ ગઈ છું. રજા આપે તો હું જઈ શકું. હા, મારી રજા છે, યુ કેન ગો. અને દેવી અંતર્ધાન એટલે ચાલી ગઈ. કેવલ મતલબ કે આ વિદ્યા થોડીક શીખવી એટલે આવી, એની માટે કેટલું સાહસ કરવા તૈયાર થઈ ગયો. સમ્યક દર્શન એટલે મોક્ષની રિઝર્વેશન છે. મોક્ષ તમારે અમેરિકાનું વિઝા તો એના માટે કેટલા ધક્કા ખાઓ, હા, કેટલી બધી મહેનત કરો, કેટલી લાગણી લગાડો, ત્યારે કદાચ જોડે માંડ. તો આ તો મોક્ષનો વિઝા છે ભાઈ, રિઝર્વેશન છે મોક્ષની. સમ્યક દર્શન એટલે એ પામવું હોય તો આને માટે પહેલાં શોધ કરવી જોઈએ. સમ્યક દ્રષ્ટિ સદગુરુની શોધ કરવી જોઈએ. અને એ મળે ત્યારે ટોટલી અનકન્ડિશનલ ચલણ, તન મન ધન મનોચન બધું સમર્પિત કરવું જોઈએ. અને એ રીતે ગુરુ કૃપા મળે, અહંકાર ઓગળે, ત્યારે પછી પ્રાપ્ત થાય. હા, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ગયા જંગલમાં આનંદજી મહારાજ પાસે 2 દિવસ 2 રાત અખંડપણે બેઠા એમના સાનિધ્યમાં સત્સંગમાં. ત્યારે સમ્યક દર્શન થયું. બરોબર? તો આવી રીતે શક્ય બને ભલા, પણ ભાવના ભાવીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. શુભ ગુરુ જોગો તપ ભયન સેવણા આ ભવ મખંડા. શુદ્ધ સદગુરુ આત્મજ્ઞાની ગીતાર્થ સદગુરુનો યોગ મને થાવ, અને એના વચનનું અખંડપણે આ ભવ પર્યંત પાલન કરવાની મને શક્તિ મળો. આપણે તો ગાડી ગભરાવી જઈએ ફટાફટ તો જેવી ભૂલી જઈએ, પણ આ એક એક શબ્દોનો બરાબર અર્થ વિચારવા પૂર્વક ભાવપૂર્વક આ પ્રાર્થના કરવાની છે. આવા સમ્યક દર્શન પ્રાપ્ત થયા હોય અથવા થવાની ઝંખના હોય તો આવા 3 લિંગ બતાવ્યા. બરોબર? જીનવાણી સેવન તીવ્ર અભિલાષી ઝોંકા આવે, ઝોંકા આવી ઊભો થઈ જાય. ઝોંકા આવે જ નહીં. અવનવું કંઈ રમ્યો જીવ્યો કોઈ જાદુના ખેલ જોતા હોય તો ઊંઘ આવે, એના જાદુગરના ખેલ જોતા હોય તો એ મનમતી મૂવી જોતા હોય ઝોંકા આવે, એમ ના આવે. ગમે એટલા ઉજાગરા થયા કોઈ ઝોંકા ના આવે કદાચ ત્યાં. તો પછી સમ્યક દર્શન જેને આલંબનથી પ્રાપ્ત થાય એ જીનવાણીનું શ્રવણ કરતી વખતે પછી ઝોંકા કેમ આવે ભાઈ? અને કંટાળો ના આવે, થાક ન લાગે, રસપૂર્વક બધી આરાધનાઓ કરે, અને એને અને વૈયાવત પણ જોરદાર કરે. એવી રીતે સંકિત કોઈ જીવ પામ્યો હોય એના બીજા 5 લક્ષણ બતાવ્યા. લક્ષણ 5 સંકિત તણા દૂર ઉપસમ અનુકૂળ સુગુણ અપરાધી સુગુણ પરનવી ચિત્તપતિ ચિંતવી એ પ્રતિકૂળ સુગુણ. ગમે એવો પહેલું લક્ષણ છે ઉપસમભાવ. સમભાવ, સમ કહો, પ્રસમ કહો કે ઉપસમ કહો, એનો અર્થ સમતા કહો, અર્થ સરખો છે. એની વ્યાખ્યા શું કરી? અપરાધી શું પરનવી ચિત્ત થકી ચિંતવી એ પ્રતિકૂળ સુગુણ. સમ્ય દ્રષ્ટિ આત્મા કદાચ એનો ગમે એવો અપરાધ કરતો, ગમે એવું એના પ્રત્યે નેગેટિવ વર્તન કરતો, એને મારી નાખવા, ખૂન કરી નાખવા સુધીના પ્રયત્ન કરતો હોય, છતાં એનો બદલો લેવાની વિચારણા, એનું ગુણ કરવાની વિચારણા, અથવા એના કર્મે દુઃખી થતો હોય લોકો થયો ખોટો એને જ લાભ જેવો આવી વિચારણા સુદ્ધા પણ ન હોય. અપરાધી શું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ. એ અપરાધીની પ્રતિકૂળ વિરુદ્ધ મંડવા વિચાર સુદ્ધા ન આવે. બદલો લેવાની તો વાત ત્યાં દૂર જ રહી ગઈ, એની ટીકા નિંદા કરવાની વાત દૂર રહી ગઈ, પણ મનમાં પણ એનાથી પ્રતિકૂળ એટલે વિરુદ્ધ વિચાર સુદ્ધા પણ ન કરે. આ પહેલું લક્ષણ બતાવ્યું. સમ્યક દર્શન દ્રષ્ટિ આત્મા હોય એની આવી દશા હોય. ધવલ શેઠે સિપાળને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યો. રાજ્યના પ્રસંગો તમારા બપોરના વ્યાખ્યાનમાં હવે આવશે. ભલે ઉત્તરાર્ધમાં તમે લગભગ બધું જાણો છો. એની પત્નીઓને પોતાની કરવા માટે, સંપત્તિઓને પચાવી પાડવા માટે પ્રયત્ન કર્યા, દરિયામાં ફેંકી દીધો, એના ઉપર ડુંબ જાતિનું હલકું જાતિનું કલંક લગાડી મારવા પ્રયત્ન કર્યો. બધામાં સફળતા ન મળી. છેવટે ખંજર લઈને રાતના એની ખૂન કરવા માટે ઉપર ચડી છે પાછથી, અને એમના પગ લક્ષ્યોને હાથના કર્યા, હૈયે વાગ્યા, પોતે જડી જાય છે. તો પણ શ્રીપાદ એમાંથી વિચારતા થયો ખોટલો યુદ્ધ લાગજો હો.
બલકે પોતાનો સગો ભાગ મરી જાય અને માણસને જેવું ધોકો થાય, પશ્ચાતાપ દુઃખ લાગે, એની જેમ એવો ભાવ વ્યક્ત કર્યા. અને બધી ઉત્તર ક્રિયા બળવત્તર ક્રિયા પણ એમની કરી. એટલું જ નહીં, એની જે સંપત્તિ જે કઈ હતી 592 જે માલ વગેરે બધું એના દીકરાઓને બોલાવીને એમને સોંપી દીધું, પોતે લીધું નહીં. આવી દશા હોય સમ્યક દ્રષ્ટિ આત્માની, આવો ઉપસંભાવ પહેલું લક્ષણ બતાવ્યું. બરોબર. હવે એની સાથે પોતાની જાતિ કમ્પેર કરજો એની જાણ. બરોબર કે આપણી સ્થિતિ કેવી છે. સંકેત પામવું હોય તો પણ આ લક્ષણો કેળવવા જોઈશે. હું જો જગી થયો તો ફક્ત છડી આ નહીં કે બરસ ભરાણો તો અનંતકાળ પછી પણ કદાચ જલ્દી મળશે કે નહીં, મોટો સવાલ છે. કસાય પાતળા થવા જોઈએ, ઉપસંભાવ જીવનમાં આવવું જોઈએ, વૈરાગ્ય જીવનમાં વિકસવું જોઈએ. આગળ બીજું લક્ષણ શું કહે છે? સમ્યક વેગ, ચિત્તવૃત્તિનો વેગ. અત્યારે સંસાર તરફ દોડી પૈસા કમાવા અને વિષયો ભોગવવામાં એમાં ચિત્તવૃત્તિનો વેગ વધી રહ્યો, દોડી રહ્યો છે. એની બદલે મોક્ષ એટલે કે આત્મા, શુદ્ધ આત્માને પામવા, અનુભવવા માટે એની ઝંખના તરફ જાગે તીવ્ર એવી. સુર નર સુખ જે દુઃખ કરી લે કરે, વંચે શિવ સુખ એક સુગુણ નર, બીજું લક્ષણ તે અંગી કરે, સાર સંવેગ સુટેક સુગુણ નર, લક્ષણ પાંચ તયા સમકિત થમ. સુર નર સુખ જે દુઃખ કરી લે કરે. સુર એટલે દેવતા, નર એટલે મનુષ્ય, રાજા મહારાજ ચક્રવર્તી વગેરેના સુખોને પણ એને દુઃખ રૂપે જાણે. એ સાચું સુખ નથી, એ ઇન્દ્રિયોને મનની ઉત્તેજના, એ વિકૃતિ છે. અને વંચે શિવ સુખ, એ એકમાત્ર શિવ સુખ એટલે મોક્ષ સુખ એટલે કે શુદ્ધ આત્માના સુખ. એની જ એને એકમાત્ર ઝંખના હોય. સંસારના ગમે એટલા પ્રલોભનો હોય એમાં ક્યાંય ફસાય લીપાય નહીં, કે સમજે કે એમાં સાચું સુખ નથી જ. સાચું સુખ તો મારા આત્મામાં જ છે અને એને પામવા મારી તીવ્ર તલબ એની વધતી જાય. પાણીથી બહાર પાડેલું માછલું જે પાણીમાં જવા કેમ તરફડિયા મારે, એની જે આત્મામાં પ્રવેશ કરવા માટે ખૂબ પ્રયત્નો કરે, જાગરા કરે, સાધના કરે. પછી આગળ ત્રીજું લક્ષણ નિર્વેદ. નિર્વેદ એટલે વૈરાગ્ય, સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ, સંસાર પ્રત્યે કંટાળો. એની શું વ્યાખ્યા કરી? નારક ચારક સમભવ ઉભવ્યો, તારક જાણીને ધર્મ સુગુણ નર, ચાહે નીકળવું નિર્વેદ તે, બીજું લક્ષણ મર્મ સુગુણ નર, સિજિન ભાષિત વચન વિચારીએ. નારક, નરકમાં આવેલું નારકી જીવ સતત આમ ઊંચા ઈચ્છતો હોય ત્યારે બહાર નીકળ્યું, ત્યારે આપઘાત પણ ત્યાં કરી શકાતો નથી. એવી સ્થિતિ હોય છે, એટલે ક્યાંય નીકળ્યું. અથવા ચારક, ચલો નરક તમે અત્યારે જોઈ નથી આ ગૃહમાં, એટલે ઘણી વાર જોઈ લીધી છે બધી. ચારક એટલે કેદખાનું, તે પણ કેવું ખારા પાણીની સજા, અંદામાન નિકોબારના ટાપુ ઉપર અંગ્રેજોના સમયમાં એવી સખત જેલ, ભયંકર આકડી, માર ભરાતા હંચના, ખાવા પીવાનું ઠેકાણું ન હોય સાવ. અને નાનકડી કોટડીમાં મચ્છર વગેરેનો ત્રાસ હોય, મચ્છરદાની ન મળે. આજે તો બધું ટીવી મળે, મચ્છરદાની મળે, જેલમાં તમને બધું કરે મળતું હોય. આવું કશું જ નહીં, સખત મજૂરી કરાવે. તો ક્યારે દિવસ ભણતો હોય ત્યારે ધારો કે 5 વર્ષ 10 વર્ષની સજા હોય, એક દિવસ એક વર્ષ એવું લાગતો હોય. દિવસ ભણતો હોય, હવે આટલા રહ્યા. એની જેમ સંસાર પ્રત્યે એટલો અને નિર્વેદ વૈરાગ્ય હોય, ક્યારે ચરિત્ર લઉં, ક્યારે નીકળું સંસારમાંથી. શરૂઆતમાં ચારિત્રની ભાવના, પછી કાયમ માટે આ સંસાર પરિભ્રમણનો અંત કેવી રીતે આવી મારો, એને માટે સતત પરસાપના અંતરમાં હોય. ચારે નીકળવું નિર્વેદ તે ત્રીજું લક્ષણ મારવા. ચોથું અનુકંપા, કરુણા, દ્રવ્ય દયા અને ભાવ, કરુણા જીવો પ્રત્યે. તો દ્રવ્ય થકી દુખિયાની જેવ્યા, ધર્મહીનાની રે ભાવ સુગુણનાર, તે અનુકંપા લક્ષણ ચોથું કરે, કુમતીનો ભંગ સુગુણનાર. દુઃખી જીવો પ્રત્યે દયા, દ્રવ્ય દયા. અને એના કરતાં વધારે ધર્મહીન જે જીવો હોય, ધર્મ ન પામે હોય, પાપોમાં કૃષ્ણમાં આશ્રમમાં થાય, એના પ્રત્યે વધારે કરુણા ઉત્પન્ન થાય. પછી ભલે ને કરોડપતિ કે અરબપતિ કાં હોય, ભલે દુનિયાની દ્રષ્ટિ ગમે એટલી ઊંચી સ્ટેજ પર કાં પહોંચેલો ન હોય, સુપ્રીમ કોર્ટનો જજ વગેરે કાં ન હોય, પણ જો એ ધર્મ નથી પામ્યો અને પાપોમાં જ અનિતિ વગેરે કરવામાં, ખોટા ન્યાય વગેરે આપવામાં જો ચતુર વસ્તુ રહેતો હોય, તો એના ઉપર એને વધુ દયા આવે. બિચારાની પરલોકમાં શું થશે? આ તો 4 દિવસની ચાંદની, ફિર તો અંધેરી રાત. આવી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની કરુણા એ હૃદય આર્દ્ર બનેલું હોય, હૃદય કઠોર અને શુષ્ક ન હોય. મારે શું ડુંગળી ભોગે, મારે શું લેવા દેવા, આવું ન હોય. એ કોઈ દુઃખી જીવને જોઈને સંવેદના અનુભવે, બીજાનું દુઃખ અને પોતાનું દુઃખ હોય એવું એને લાગે, અને છતી શક્તિએ પ્રયત્ન કરે દૂર કરવા માટે.
પૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહી કરુણા દેવી આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત રહે. આ કરુણા ચોથું લક્ષણ. અને પાંચમું છે આસ્તિક્ય. શ્રદ્ધાધીન વચન પ્રત્યે જે જેને ભાંચ્યું તે નવી અન્યથા એવો જે દ્રઢ અંગ સુગુણ તે આસ્તિક્યતા લક્ષણ પાંચમું કરે સુમતિનો અંગ સુવર્ણ. તમે સત્યમ નિષ્કંકમ જન જીણેહીન. હવે જીનેશ ભગવંતે કહ્યું તે જ સાચું અને શંકારે તમને શ્રદ્ધા કરવા યોગ્ય છે. આ દ્રઢ શ્રદ્ધાધીન વચન પ્રત્યે ભગવાને કહ્યું તું શરીર નથી, તું આત્મા છે. દ્રઢ શ્રદ્ધાથી એ વાતને સ્વીકારે, ભલે હજી અનુભવ નથી થયો ત્યાં સુધી પણ દ્રઢ શ્રદ્ધા સ્વીકારે. આ પાંચ લક્ષણો શક્તિ થાય એટલે અનુભવ પણ થઈ જાય આત્માનો. શ્રદ્ધા ઓર મધુર બને. પહેલા દિન વચન સાંભળીને વાંચીને શ્રદ્ધા હતી ગુરુ પર શ્રદ્ધાને કારણે, પછી અનુભવ થયો એટલે તો શ્રદ્ધાની ચોર જીવતા રંગ જેવી મજબૂત થઈ જાય. આ પાંચ લક્ષણ સમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા અને આસ્તિક્ય. આ લક્ષણો આપણામાંથી કેટલા અંશે છે દરેકે પોતપોતાની જાતનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. એમાં જ્યાં જ્યાં કચાશ હોય એ કચાશ દૂર કરવા માટે પણ પુરુષાર્થ કરવાની જરૂર છે. અને એવી જ રીતે સમચિતની 3 શુદ્ધિ પણ બતાવી: મન શુદ્ધિ, વચન શુદ્ધિ અને કાય શુદ્ધિ. તમને બેઠી આત્મા મન વચન કાયાની શુદ્ધિ. કાયાની શુદ્ધિ એટલે દિવસમાં 2-3 વાર સ્નાન કરી લક્ષણ સારું આત્મા, એ કાય શુદ્ધિ. તો કાય શુદ્ધિ કેવી હોય? છેલ્યો ભેદ્યો વેદના રે, જે સૈતો અનેક પ્રકાર રે, જીવન પર સુર નવીન મેરે, તેની કાયા શુદ્ધિ ઉદાર રે. ચતુર વિચારો ચિત્તમાં, હે ચતુર પુરુષો ચિત્તમાં રહેલા વિચારો કે તમારી પાસે આવી કાય શુદ્ધિ છે. કોઈ મિથ્યા દેશી દેવતા આની કરીને ફરજ પાડે પોતાને નમવાની, અથવા કોઈ રાજા દીકરે દબાણ કરે કે તું ફલાણા પીર દીકરીને નમસ્કાર કર કે એને માનતા કર, છતાં અને એ ન માન્યો અને શિક્ષા કરે, છેલ્લે ભેદે શસ્ત્ર અડીથી એને તોય પણ જીર્ણ બીર્ણ પરસુર નવી નવી દિનેશ ભગવાન સિવાય બીજા દેવ દેવી એની નમસ્કાર કરે નહીં, એની ટીકા નિંદા ન કરે, ભલે એની આસાધના ન કરે, માધ્યસ્થ ભાવ હોય. ટોટલી સમર્પણ ભાવ તો દિનેશ ભગવાન પ્રત્યે જ હોય. યાદ આવે પેલા અરણ્ય સાવક મલ્લીના ભગવાનના શાસનમાં થઈ ગયેલા અનન્ય મનોચન કાળની શુદ્ધિ. તો 592 દ્વારા પરદેશમાં પણ વેપાર ચાલે, છતાં પણ એક પણ દિવસ ભગવાનની પૂજા વગર રહીને સમુદ્રમાં પણ જેને બિંબ અને પૂજાની સામગ્રી બધી સાથે લીધી હોય. યાદ આવે સુરતમાં ધીરુભાઈ ઝવેરી અવારનવાર ટેન્ટમાં જવાનું થાય પડે તો પણ ભગવાનની પૂજા એક પણ દિવસ ખાડું પડે નહીં. જો ખાડું પડે બીજે દિવસે 10,000 રૂપિયા નિરાશના ભંડારમાં નાખે. સમાજમાં પણ જો ખાડું પડે તો વળી બીજા 10,000 રૂપિયા નિરાશના ભંડારમાં નાખે. પણ હવે એકે ખાડું પડતો નથી. શરૂઆત કરી 100 રૂપિયાથી, બીજે વર્ષે 1000 રૂપિયા, ત્રીજા વર્ષે 10,000 રૂપિયા. હવે ખાડું એકે પડતો નથી. એવું બધું થઈ શકે ફોરેનમાં પણ, નહીં તો 1017 ભાના પણ મળી આવે ને કરવા માટેના. તો આવી એની કાય શુદ્ધિ હોય તો અરણ્ય શ્રાવકની પ્રશંસા દેવલોકમાં ઇન્દ્ર મહારાજાએ કરી. અને આ બાજુ મિથ્યા દૃષ્ટિ હંમેશા બનતું આવ્યું છે. એ પ્રમાણે મિથ્યા દૃષ્ટિ દેવ પરીક્ષા કરવા માટે આવે છે. અને એ વખતે સવારના ભોરમાં અરણ્ય શ્રાવક વાણના પૂજા કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં પેલો દેવ સાક્ષાત પ્રગટ થાય છે. સ્વપ્નમાં નહીં, સાક્ષાત પ્રગટ થાય છે ને કે છે, આ શું મૂર્તતા કે મૂર્તતા આત્માની છે. આ વિતરાગની મૂર્તિની પૂજા કે શું મળશે? તો ન રીઝે ન ખીજે. ગમે એટલી પૂજા સ્થિતિ કરી તો રીઝવાના નથી, નહીં કરે તો ખીજવાના નથી. એના કરતાં પધરાવી દે સમુદ્રમાં, પાણીમાં લે આ મારી મૂર્તિ. જો હું કેવો દેવ છું, કરવામાં રોજ એની પૂજા. જો તમે હું કેવો જ્ઞાન કરી દઉં છું, જે માગે તે આત્મા તૈયાર છું. હીરા માણેક મોતી સોનું રૂપનું જળેલા શું જોઈએ બોલ, કેટલું પ્રલોભન છે સામે. શરત શું છે માત્ર કે આ વિતરાગની પૂજા બંધ કરવાની, પાણીમાં પધરાવી દેવાનું ભગવાનની મૂર્તિને, અને આ મિથ્યાદૃષ્ટિ દેવ એની મૂર્તિ રોજ પૂજા કરવાની. હવે આના જવાબ નહીં આપતા હો. એકાંતમાં જરા પોતાની જાતને પૂછજો. આવું સ્વપ્ન પણ આવે તો અથવા પ્રગટ થાય તો પણ મોટે ભાગે એ વિચારી જાય. જે જોઈએ તે માનવા આપવા તૈયાર છે. ગમે એટલું સોનું રૂપનું જ્યાં માણેક મોતી જળ ઝઘડા ગાડી વાડી ગાડી બંગલા મોટું મેળવી જે માગો આપવા તૈયાર છે. ખરબ માત્ર સામે કેટલાક પૂજા કરતા છો. તમે બધાને દુરી સંભાળી પણ નહીં કર. આપણા જૈનકુળમાં જન્મ્યા હોય, બાજુમાં જ રહેતા હોય, પૂજા તો પૂરો નહીં, દર્શન નિયમિત રીતે કદાચ નહીં કરતા. એવા ઘણા નબીરાઓ કે નંદ સુખી આપી હીર જેવા હોય સેમ્પલ. તો અહીંયા
આવું પ્રલોભન આપે છે તે વખતે પણ દ્રઢ સમ્યક્તિ એવા રણક્ષા દેવતાને પણ કુમારીપૂર્વક મોકળો જવાબ આપી દે છે, હે દેવાત્માન, આજે બોલ્યા તે બોલ્યા, મહેરબાની કરી બીજી વાર આવું બોલીશ નહીં કે આ વિકરાળની મૂર્તિને પધરાવી દે પાણીમાં, અને મારી મૂર્તિને કર પૂજા. બોલ, તારામાં તાકાત છે મોક્ષ આપવાની? મુક્તિ વિચાર મોક્ષ ન પામી બીજા ક્યાંથી મારી શકે? એ નહીં, સંસારનું જે કાંઈ જોઈએ તે માંગી લે. એવું બધું ભૂતકાળ અનંત ભવોમાં ઘણું બધું આવું મેળવી ભેગું કર્યું પણ કાંઈ વળ્યું નહીં. ત્યારે આ વિકરાળ પરમાત્માની ભક્તિ તો મોક્ષદાયક છે, કાયમ માટે આ જન્મ મરણના ચક્રથી છોડાવનાર છે. એની પૂજા તો હરગીજ છોડી શકું નહીં, માટે મહેરબાની કરી બીજી વાર આવું બોલીશ નહીં. દેવતા કે ચાલ્યા, મૂર્ખતા કર નહીં, આવી તક છું બીજી વાર નહીં મળે. લોકો મને સ્વપ્નમાં દર્શન મેળવવા માટે પણ કેટલી તપસ્યા કરતા હોય, એક ટાંગ ઉપર ઊભા રહીને અને જપ કરતા હોય મહુડી વગેરેમાં જઈ કરીને, અને હું તો તારી સાથે સાક્ષાત પ્રગટ થયો છું, છતાં જો નહીં માંગી તો પછી ચૂકી પસ્તાવવું પડશે. રાંડ્યા પછી હું ડાપણ નકામું નીવડશે, માટે હજી પણ સમજી જા, મારી વાત માની લે, તારી હાથ મૂકી દે. ન ભૂતો ન ભવિષ્ય, સૂર્ય પશ્ચિમમાં ઉગે કદા, તારી આ જે શરત છે તો હરગીજ નહીં સ્વીકારી શકું. કેટલી ખુમારી દેવ જેવા દેવની સામે પણ આવો જવાબ આપી શકે છે. અને ત્યારે પ્રલોભનથી ન માન્યો તો હવે ભય દેખાડે છે. જો મારી વાત નહીં માને ને તો હમણાં તારા 500 વાણો, એમાં જે કાંઈ માલ મિલકત, જે કાંઈ તારો પરિવાર, બધાને સમુદ્રના તળિયે ડૂબાડીને મારી નાખી. મારી જા મારી વાત, વહેલું મોડું મરવાનું તો એમ છે. ભગવાનની ભક્તિ કરતા કરતા बहुत કાલે આવતું હતું, ભલે આજે આવી એમ એવર આર યુ રેડી, આર વી રેડી? હા ભલે સંજીવ રેડી કીધો હતો પણ હા, કેવી ખુમારી હશે, કેવું ગૌરવ છે જેની ભક્તિનું સંવેદન, કેવી આવી ખુમારી સંવેદતી આત્મામાં. અને પેલો દેવતા ભયંકર સુનામીનું વાતાવરણ સર્જે છે, ભયંકર પવનના સુસવાટા વાય છે, વાદળાઓ ઘેરાઈ જાય છે, અંધારું છવાઈ જાય છે, વીજળીના કડાકાઓ થાય છે, બે ગર્જના થાય છે, અને ભયંકર ભુજા ઉછળે છે. 500 વાણો ઉપર ઉપર ઉછળે, ઓછીતા નીચે ફટકાર, હાહાકાર. પછી સમુદ્ર વાણમાં જે નોકર ચાકર બધા હતા પરિવારજનો, બધા હાહાકાર, રોડ પછી બચાવો બચાવો બચાવો. અને હવે આવી સ્થિતિમાં આપણે હવે છેલ્લી તમ ચેતવણી આપણી માની જા તો આ બહુ શાંત થઈ જશે, નહીં તો હમણાં પોતાના હાથ થઈશું બધા. નમો હરિહંત નૌકાર હરિહંતે શરણમ પ્રવજ્જામિ સિદ્ધે શરણમ. તમે પણ સ્વાગત કરવા માટે તૈયારી કરી રહે છે. બધા જીવોને ખમાવી પાપ સ્થાન કે દોષી આવી, ચાર શરણા સ્વીકારી અપાણ ગો કૌશભ્યામ અપાણ ગોશિયાવી. દેવતા જોયે છે ચહેરા ઉપર પણ કોઈ ભયની આશી પાતળી રેખા પણ નથી. આ સંગત થાય આવી ખુમારી કેમ કે મરણેથી સજ્જાવયમ. કુમારપા મહારાજાને ઝેર આપવામાં આવ્યું હતું. માણસ ગયો વિશાળ મણી લેવા, એ પણ ગાયત્રી નાખવામાં આવ્યો હતો. વિલે મોઢે પાછું કરે છે, મોઢું નીચું આંખમાં આંસુ. કુમારપા સમજી ગયા અને કલ્યાભાઈ શા માટે રડે છે? પેલો મણી નથી મળ્યો એટલા માટે. ચિંતા ન કર, મરણેથી સજ્જાવયમ, મોત માટે પણ એટલો જ તૈયાર છું. કારણ કે મેં જ્યારથી હું સદગુરુને પામ્યા, હું સદાચાર્ય ભગવંતને 50 વર્ષની ઉંમરે ભલે, ત્યારથી જૈન ધર્મનું સારામાં સારું પાલન કર્યું છે, અહિંસાનું પાલન કર્યું છે, દેવગુરુની ભક્તિ કરી છે, અને જે ભૂતકાળમાં પાપો થઈ ગયા એની મેં પ્રાયશ્ચિત અને આલોચના કરીને આત્મશુદ્ધિ કરી છે. માટે મને મોતનો દુર્ગતિનો પણ ભય નથી. જો સમ્યક આત્મા આવી કુમારી હોય, મોતનો પણ ભય હોય નહીં. એનો અંતરાત્મા સાક્ષી પૂરતો હોય કે સદગતિ જ થશે. સમ્યકની હાજરીમાં જો આયુષ્ય બંધાય તો અવશ્ય વૈમાનિક દેવલોકનું જ આયુષ્ય બંધાય. જ્યોતિષી ભવનપતિ મંત્ર કોણ નહીં? હા, એવો સમ્યકનો મહિમા છે. અને દેવતાએ જોયું કે ખરેખર જેવા તમને ઇન્દ્રે વખાણ્યા તેવા છો તમે ધીર અરે જીવન જીનજી. વાતાવરણ શાંત થઈ ગયું, દિવ્ય સુગંધ પ્રસરી ગઈ, પુષ્પ વૃષ્ટિ થાય છે. સવા રણન ખાવા ખરેખર ઇન્દ્ર મહારાજે જેવી તારી પ્રશંસા કરી એના કરતાં પણ તો છવાયો છે. અનુમોદના કરી માફી માંગી દેવતાએ અને પોતાના કામથી પાછા જાય છે. તો આ કાય સુધી છેડો ભેજો તમને મલ્લાદ ધમકી આવે છે પણ ડરે ગભરાય નહીં. મન શુદ્ધિ કેવી હોય, વચન શુદ્ધિ કેવી હોય? તણ શુદ્ધિ સમકિત કણી રે ત્યાં પહેરી મન શુદ્ધિ રે. શ્રી જીન ને જીન વચન વિના રે, જીન મત વિના રે, જૂઠ સકલ એ બુદ્ધિ રે, ચતુર વિચારો ચિત્ત મારે. શ્રી જીન અને જીન મત એટલે જીન વચન,
એનાથી વિપરીત જે કાંઈ પણ આ જગતમાં હોય બધું જૂઠ છે. હા, તમે સત્યમ વિશંકમ જમ જીણેયમ હવેયમ, આવી દ્રઢ શ્રદ્ધા અને વિચારધારા આવી હોય. વાણી કેવી નીકળે? કોઈ કે હા ફલાણા દેવ પીર પાસે રવિવારે આંબે બાબાને, સોમવારે શંકર, મંગળવારે સિદ્ધિ વિનાયકને મેં આટલી પૂજા કરી તો મારી ફલાણી ઈચ્છા પૂરી થઈ ગઈ, તારી પર તો સહાય. ત્યારે જવાબ શું આપે? જીન ભગતે જે નવી થયું રે તે બીજાથી નવી થાય રે, એહ મુજે મુખે બાકી રે તેની વચન શુદ્ધિ કહેવાય રે, ચતુર વિચારો ચિત્ત મારે. જીન ભક્તે જે નવી થયું તે બીજાથી હરગીજ નવી થાય. જે કોઈ કાર્ય કરતા ભગવાનની ભક્તિ કરતા કરતા સફળ સિદ્ધ ન થયો તો બીજા દેવદેવી વગેરેથી તો ન જ થઈ શકે. કારણ કે કોઈ નિકાચિત કર્મનો ઉદય હોય તો વિલંબ થાય ફળ મળવામાં કે કાર્ય સિદ્ધિ થવામાં, તો પછી બીજાથી તો ન જ થઈ શકે. આવી ખુમારી પૂર્વકની વાણી એના મુખમાંથી નીકળે. જ્યાં ત્યાં માથા ટેકડે નહીં, જ્યાં ત્યાં દોડાદોડી કરે નહીં, જેની તેની બાધા માનતા આટલીઓ કરે નહીં. તો એટલે બધી આખા જગતને કેવું પડ્યું, એક ગોરખને એવી ટેવ પથ્થરે એટલા પૂજે દેવ. પાણી દેખી કરે છે ને તુલસી ડોકી તોડે, પણ ગંગા ગઈ ગંગાનાથ, જમના ગયે જમનાનાથ. પછી કહેવાય અડુક દડુકીઓ કોઈનો નહીં. અડુક દડુકીઓ હોય ને ત્યાં એક ઠેકાણે નિશ્ચલ ન હોય તો પછી બધી ઠેકાણી ઠેવા થાય. તો આવા સમ્યક દ્રષ્ટિ આત્માઓ આવી તો થઈ ગયો. અને ભગવાન શ્રાવકને યાદ કર્યા પછી દીપાળ અને મેણા સુંદરીના ઘણા પ્રસંગો તમે સાંભળશો. તે સિવાય હર્ષ ચક્રવર્તી, શ્રી કૃષ્ણ વાસુદેવ, શ્રેણી મહારાજા, સુરસા રાધિકા, આ બધાના પ્રસંગો વ્યાખ્યાનોમાં અનેક આપણે સાંભળ્યા હશે. દેવતાએ પરીક્ષા કરી શ્રેણી મહારાજાના સમ્યક્તની. સાધુ ભગવંતને માછલા પકડતા દેખાડ્યા દેખાઈ માયાથી. સાધ્વીજીને સગર્ભા અવસ્થામાં દુકાને દુકેને પૈસાની જ્ઞાન કરતા દેખાડ્યા, તો એ શ્રદ્ધાથી ચલિત ન થયા. એ બંનેને અલગ દુકાનમાં જઈને બધી વ્યવસ્થા કરાવી, શાસનને હિલ ના થતા એ માટે. પેલા નકલી સાધુ કે સાધુજી તો કહે છે કે આ માવીના બધા સાધુ આવ્યા, આવી બધી સાધુઓ આવી. ખબરદાર, આવું કહ્યું છે બીજી વાર. કર્મ સંજોગે તમારે કદાચ આવી સુધી થઈ તો માવીના બધા સાધુ સાધુ તો બધા સારાના સારા છે. એની જગ્યાએ આપણે એવી હોય તો શ્રદ્ધા આપણી તરત તરત થઈ જાય. કંઈ ક્યાંય એક ઠેકાણ બે ઠેકાણા કંઈ નબળા પ્રસંગ થોડા ઘણા જોયા, આટલી ઘટનાની સામાન્ય થોડા ઘણા, તો પણ આપણે કદાચ લાગે આવે તો બધા સાધુ સાધુ માટે આવું અભિપ્રાય બાંધી નાખીએ અને ઉપાશ્રયમાં જવાનું પણ બંધ કરી નાખીએ. જ્યારે દેવતાએ આવી આખરી પરીક્ષા કરી શ્રેણી પાળના સંકેતની, તો પણ ચલાયમાન થયા. આ તો હજી વ્યવહાર સંકેતની વાત છે. બધી સંકેત શાસનના બોલો મોટા ભાગના જે લક્ષણો બધા વ્યવહાર સંકેતના, નિશ્ચય સંકેત હોય એના કરતાં એની દશા કેટલી ઈચ્છી હશે તમે કરજો. તો અને સુરસા કાલિકા પેલા અંબર પરિવ્રાજકે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને 25માં તીર્થંકરનો ઉર્વીને પરીક્ષા કરી, તો પણ કે છે આ બધી માયા જાળ હોય. અને ખરેખર તીર્થંકર વધાર્યા હોય આજુબાજુમાં ક્યાંય પણ આ સંસારની રોમરાજી વિકસર થયા વિના રહે નહીં. પણ આવું કંઈ થતું નથી. નક્કી એક ઇન્દ્રજાળ છે આ બધી. ન ગઈ, કુતૂહલથી પણ ન ગઈ. જરા ઢોળ વાગે મન થઈ ગયેલા. બરોબર ને? સમ્યક દ્રષ્ટિ આત્મા આવા હોય તો આ બધા શ્રી કૃષ્ણ વાસુદેવની પરીક્ષા કરવામાં આવી. દેવતા દ્વારા ચડેલી પુત્રીનું સબ દેખાડવામાં આવ્યું. બધા દુગંછા કરી આમ ફંટાઈ નહીં જાય. શ્રી કૃષ્ણ વાસુદેવ ત્યાંથી જ ગયા. દુર્ગંધ આવતી હતી, કીડા ખંભળતા હતા, એ બધા ઉપર ફોકસ ન કર્યું. ગ્રંથ પંક્તિ કેવી સરસ, સારણની કડી જેવા રાત એવા સરસ છે. ગુણ દ્રષ્ટિ હોય એમાં. સમ્યક દ્રષ્ટિ આત્મા હંમેશા ગુણાનુરાગી અને ગુણ દ્રષ્ટિવાળો હોય. દોષ દ્રષ્ટિને ટીકા કરનારો ન હોય. હજી બીજી રીતે 15 વિશેષતાઓ પણ સમ્યક દ્રષ્ટિ આત્માઓની બતાવી છે. દરિયાનો કાંટો કહે છે કે અરે ખમૈયા કરો કરવા, આથી તું ખરેખર આવ્યો. એક એક પદ એટલું બધું અદ્ભુત છે, એમ થાય કલાકોના કલાકો બોલ્યા જ કરીએ. એવા અદ્ભુત આ એક એક પદ છે. તો પ્રભુને પ્રાર્થના કરીએ કે આ બધા આત્માઓમાં જેવું નિર્મળ વ્યવહાર સંકિત અને નિશ્ચય સંકિત પણ હતો, એવું સમ્યક દર્શન બંને રીતે વ્યવહાર અને નિશ્ચય. આપણે તો વ્યવહાર સમ્યક દર્શનના પણ ઘણી બધી હજી 50 છે. જોઈએ એવી દ્રઢ શ્રદ્ધા નથી. એ શ્રદ્ધા પણ આપણી મજબૂત બને અને સાથે સાથે નિશ્ચય સમ્યક દર્શન
આ જ ભાવમાં પામવાનું લક્ષ્ય વધુ ને વધુ આપણું મજબૂત બનતું જાય એની માટે જે ભોગ આપવો પડે આપવા તૈયાર છીએ. ઉજાગરા કરવા આપણે ઉજાગરા કરીએ, ખાવા પીવાનું ગૌણ કરવું પડે ગૌણ કરીએ, પણ નિયમિત રીતે અભ્યાસ કરવાની ચૂકી 3 ભક્તિનો અભ્યાસ નિયમિત રીતે બરોબર કરશો ને બધા. દાદરનો શબ્દ લઈ ગયો, પણ તમે બધાએ સંકલ્પ કર્યો છે આ કરશો હવેથી એ નિયમિત રીતે 10 મિનિટ ઓછામાં ઓછી કે 5 મિનિટ થાય તો 5 મિનિટ જલ્દી પ્રાપ્ત કરવું હોય તો જરા 10 મિનિટ કે 15 મિનિટ રોજ અમે 3 ભક્તિનો અભ્યાસ કરીશું. બરોબર, મન વચન કાલ શાંત બેસી અંતર્મુખ બની અને પોતાના જ ભાવો વિચારો પરિણામો બસ એનું શાંતિથી નિરીક્ષણ કરીશું માત્ર. બરોબર, દબાવવાના નહીં, લડવાનું નહીં અને એમાં તણાવવાનું પણ ખેંચાવાનું પણ એના અલગ રહી કરીને પોતાના મનને એના ભાવોને વિચારોને વિકલ્પોને પરિણામોને તટસ્થ રીતે માત્ર જોવા. ખેંચાઈ પણ જાઓ, શરૂઆતમાં ખેંચાઈ ગયો, જેમ ખ્યાલ આવી અરે ત્યાં ખેંચાઈ ગયો, તરત પાછા ફરી તરત માત્ર જોવાનું. ભલે પણ જો ભાગ્યશાળી શેની વાત જોશો બધા? એટલા સંકેત પામું ખબર તો પડે ને. આટલું સાંભળ્યા પછી સીતાનું હરણ થયું, પણ હરણની પાછી સીતા થઈ કઈ નહીં એવું તો નથી ને ભાઈ ભાગશાળી. અહીંયા ભેંસ આગળ ભાગવત જેવું નથી થતું ને ક્યાંય. ખરેખર તો આમ અઘરું છે બહુ. શું અઘરું શું છે બોલો? આમાં નથી ઉપવાસ કે આંબલી કરવાનું, નથી કોઈ રૂપિયા ખર્ચવાના. હા, અને એમાં ખુરશી પર બેસીને કરવાની પણ છૂટ છે. હજી કાંઈ તકલીફ હોય તો લીટીને પણ કરવાની છૂટ છે. બહુ તકલીફ હોય તો નહીં તો બધી ઊંઘી જશો પાછા. ભાઈ મૂંઝવણ પૂછો, કહો ભાઈ મારા સાહેબ આમ હોય તો શું કરું, આમ હોય તો શું કરું. આમાં કોઈ સૂતક પણ નડશે નહીં તમને. ગમે એવું સૂતક હોય તો આમાં શાંત બેસીને જોવાનું છે અંદરમાં શું કરવાનું છે. હા, લીધું તો ઉપાધિ ખબર તો પડે ને લીધેલું છે તો. પહેલાં લઈ લીધું હોય તો ઉભા થઈ જાઓ. વીરભદ્રમ સુભદ્રમ, એક ગાંઠ વાળી છૂટી જાય, બીજી પર ગાંઠ મજબૂત થઈ જાય. ચાલો ભાગશાળી રતનમાં થઈ ગઈ સારી જાય. પછી એમાં કંઈ અગવડ કંઈ મૂંઝવણ હોય તો પૂછજો ભલે કે મારા આમ થાય શું કરવું, આમ શું કરવું. એટલે ખુલાસા તો બધા લગભગ થઈ ગયા છે. ન થાય તો બીજી વાર ડબલ કરવાનું. બીજે રોજ 10 મિનિટ ધારી હોય, આજે રહી ગયું કાલે 20 મિનિટ કરજો, અથવા 2 વખત 10 મિનિટ કરજો. પણ ન થાય ઢીલી ઘાટ શા માટે રોજ તો જાય મૂવાની ખબર લાગે. આવું અણમોલ સમ્યક તો પામવું હોય અને ન થાય એક ટન ખાવાનું છોડી દેજો. કાંઈ ઓછો પડતો હોય તો કારણ એક ટન ખાવાનું છોડી દેજો. પણ સાધનામાં 1-2 દિવસ ખાધું ખરેખર પડવો ન જોઈએ. આમ ઢીલી વાત જોઈએ જ નહીં. હકીકતમાં ન થાય તો શું કામ ન થાય? હા, એમાં વાંધો નહીં. આવી જાય ખ્યાલ આવ્યો વિચાર આવી ગયો, એમાં કણાઈ ગયો, પાછું આવી જાવ અને જોવામાં આવી જાવ પાછું. અથવા શ્વાસોશ્વાસને જોતા જુઓ એની આ બીજું તમને ઓપ્શન આપી છે. એકેન્દ્ર ચિત્તને વિકલ્પોમાં તણાઈ જવા દેવી. જો વિકલ્પ તો આવશે, વિચારો પણ આવશે, તમે એમાં તણાઈ ન જાઓ એટલું ખાલી લક્ષ્ય રાખજો. છતાં ખ્યાલ આવ્યો તણાઈ ગયા, કેવો ખ્યાલ આવ્યો એનાથી છૂટા પડી જાઓ, પાછા જોવામાં લાગી જાઓ અથવા શ્વાસોશ્વાસને જોવામાં લાગી જાઓ. એની સાથે અરહમ જોઈ લો ભલે તોય ચાલશે. બરોબર ને? હા, કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો ભલે અત્યારે, તો પછી પણ પૂછી શકશો. ચાલો નમો લોકાવી લો. નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યમ, નમો વજ્રાયમ, નમો સર્વસાવન એશો પંચર મુકારો શબ્દ બાવક પણાસો મંગલાનું તો સદેશું પરમ હોય મંગલ. મને લાગે પાછળ કદાચ અવાજ પહોંચતો નહીં હોય. સંભળાતો નહીં. સંભળાય છે પાછળ બધાને? બધા સંતોષી છે. અમને સંસ્કૃતિ જોયું, અમને હજી સંસારમાં રખડવું છે, અમારે હજી મોક્ષમાં જવાની ઉતાવળ નથી એવું લાગે છે. ભલે દેવ ગુરુ ધર્મની સાક્ષી સત્સંગની ચાલા ધારણા અવિગ્રહ પચક ખાઈ બરોબર પચક ખાઈ. ઓહો, જુઓ તો એટલા બીજી છે આપણા વિઠ્ઠલભાઈ, એ ઊભા થઈ ગયા. હા, હવે તમારે પાછળ તમે બેઠા હો. હા, નથરાભોગમ સહસ્ત્રાગમ મહાત્રાગમ સૌ સમય તમે ઓછી રહી. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. ભલે કદાચ કોઈ પણ કારણે ઊભા થયા નથી, પણ પ્રયત્ન જરૂર કરજો ખરા બધા. બરોબર ને? વિશેષ વર્તમાન ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો દંસણસ. દંસણ એટલે દર્શન એટલે સમ્યક દર્શન. બરોબર? ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો દંસણસ. આ જાપ કરતા હરણક શ્રાવક, શ્રી કૃષ્ણ વાસુદેવ, સૈનિક મહારાજા, સુરસા કાલિકા, ભરત ચક્રવર્તી આ બધાને નજર સામે લાવતા રહેજો. સિરિયલ જોતા રહેજો, જાપ કરતા રહેજો.
ઘણા હોય. તમે દ્રષ્ટિ રાખજો એવી તો જિજ્ઞાસા તો ધીરે ધીરે તમને જોવા મળશે. પછી નિશ્ચય સંકેતવાળા ભલે વિરલ હોય પણ વ્યવહાર સંકેત પણ જેનું ઘણું નિર્મળ હોય બધું ધર્મની આરાધના કરનારા ઘણા આત્મા તમને મળશે. અને ભૂખ હશે તો નિશ્ચય સંકેતવાળા ભલે આપણે જાણી શકીએ જન્મથી પણ આપણે આછો અંદાજ તો આવે કે આને આત્માનો અનુભવ. જેમ કે યશોદયજી, હા યશોદયશ્રી એ તો ખુલ્લમ ખુલ્લા સ્પષ્ટ કહે છે, હા નિખાલસતાથી કહે છે એ કૃપા થઈ છે અમારા ઉપર. અમારો પુરુષાર્થ 1% બાકી 99% કૃપા થઈ છે અને અમને અનુભવ થયો છે. અને ખુલ્લા શબ્દોમાં તે તમારી બીજે ક્યાંય જવાની જરૂર નથી. કુંડલીની ઝાડક કરાવવા અમારે જ્યાં ક્યાં અમે બેઠા છીએ અમે એમની વાતમાં આ શબ્દો સાંભળ્યા છીએ. હવે એક તો તમે દાખલા આપો ને બીજા યશોદયશ્રી કચ્છ માંડવીમાં છે એ પણ બહુ ઊંચી કક્ષાના સાધક છે. જબરા કલાકોના કલાક રોજ રાતને 3 કલાક ધ્યાનમાં બેસે. ભગવાન શિવગર સ્વામી સાથે તાર જોડાય એમાં. 2 યશોદયશ્રી છે સાગરી ભગવંતોમાં છે. શ્રાવકમાં દેવજીભાઈ ગાંધીભાઈ થઈ ગયા, બરોબર ને? એવી ભૂમિકાવાળા હતા બધા મહાપુરુષો આત્માઓ હતા. રાધિકાઓમાં પણ હોય છે, સાધીજીઓમાં પણ હોય છે. એમાં એવા આત્મા હોય ને ના પાડે અમારું નામ મહેરબાની કરી ભૂલે છે ક્યાં રહેતા એ એવા આત્માઓ મોટેભાગે ગુપ્ત રહેવા ઈચ્છતા હોય. લોકો અંદરમાં ઝંખને ભૂખ ન હોય એમને ખાલી આમ જતા હોય ઘણી વાર તો વિક્ષેપ હોય ભોગવે. એટલા માટે બને ત્યાં સુધી અને પોતાનું અહમ પણ ક્યાંય પોસાય નહીં. એટલા માટે મોટે ભાગે એવા આત્માઓ ગુપ્ત રહેવાનું વધારે પસંદ કરે. છતાં કોઈ ક્યારેય કરુણા ભાવથી ગુપ્ત રહેવાય છે. બધી દશરથીમાં કેમ રહ્યું? એ કરુણા ભાવથી કેમ? જગતના જીવો બિચારા અટવાતા હોય વિચારતામાં અને જ્યાં ત્યાં જકાવી ભટકતા હોય એના કરતાં જૈન શાસનમાં ફીલ થાય. એટલા માટે કરુણા ભાવથી પણ ક્યારેક એ પોતાની વાત કહે. આથી તો જે નહીં પાયા તે નહીં છીપાયા ન કહે કહું કે કાન મેં તારી લાગી જેવો અનુભવ કે તબ સમજે કોઈ શાન મેં હમ મગન ભય પ્રભુ ધ્યાન. એવી વાત છે. હા આ વસ્તુ શબ્દોમાં તો વર્ણવી શકાય છે એની અનુભવ ગમ્ય છે. અને છતાં વળી ઉપાધ્યાયજી મહારાજ બીજી ઠેકાણે એમ પણ કહે છે કે અનુભવ મેરું છીપે કેમ મોટો. આત્માનો અનુભવ એવી દશા છે એ ભલે બોલે નહીં એની વાણી ચાળી ખાય બીજી રીતે અને એની આંખો ચાળી ખાય એનો ચહેરો ચાળી ખાય એની મસ્તી એની કુમારી એનો આનંદ એવો અદ્ભુત હોય કે આપણે અનુમાન કરી શકીએ કે જરૂર કંઈક અનુભવ થયો છે, કંઈક પામ્યા છે એવું લાગે છે આપણને. એવી વાત છે. હા ચાલો તો વિશેષ અગ્રવર્તમાં જીનાનાગે બોલાવી હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકમાં સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતા. ઓમ રીમ નમો હરિહંતા. ધ્યાન. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો વજાયાણામ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ. ઓમ રીમ નમો દંસનાસા. ઓમ રીમ નમો નાણસા. ઓમ રીમ નમો ચારિતસા. ઓમ રીમ નમો તવસા. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. મધ્યલોક. ઓમ રીમ નમો હરિહંતાણામ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો વજાયાણામ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ. ઓમ રીમ નમો દસનસા. ઓમ રીમ નમો નાણસા. ઓમ રીમ નમો ચારિતસા. ઓમ રીમ નમો તવસા. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ રીમ નમો હરિહંતાણામ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ
ह्रीं नमो भुजायाय ॐ ह्रीं नमो लोय सब्बसाहुणा ॐ ह्रीं नमो दशनस ॐ ह्रीं नमो नारस ॐ ह्रीं नमो चारितस ॐ ह्रीं नमो तवस ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः